નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ડૉક્ટર જશવંત દવે વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજની અંદર આઈટી ડિપાર્ટમેન્ટમાં સહાયક પ્રાધ્યાપક તરીકે સેવાઓ આપી રહ્યો છું. આપણે સૌ સી પ્રોગ્રામિંગની અંદર ફાઇલ મેનેજમેન્ટ કઈ રીતે કરી શકાય એનો ખાસ ખ્યાલ મેળવી રહ્યા છીએ. સૌપ્રથમ આજના લેક્ચરમાં આગળ વધતા પહેલાં અત્યાર સુધી જે આપણે ભણ્યા છીએ એનું કેટલુંક રિવિઝન કરી લઈએ. તો આજના વિષયમાં આગળ વધતા પહેલાં આપણે જે છેલ્લા લેક્ચરમાં જે મુદ્દાઓ જોયા તેનું થોડું પુનરાવર્તન કરી લઈએ. તો ગયા લેક્ચરની અંદર આપણે ખાસ કરીને ઇન્ટીજર વેલ્યુ છે એ ફાઇલમાં કેવી રીતે રાઇટ કરી શકાય, કયા ફંક્શનની મદદથી આપણે લખી શકાય એના વિશે ખાસ જાણ્યું હતું. એના પ્રોગ્રામ્સ પણ આપણે જોયા હતા. આપણે સૌ જાણીએ છીએ કે પુટ ડબલ્યુ એ જે ફંક્શન છે એની મદદથી આપણે ઇન્ટીજર્સ છે એ ફાઇલની અંદર લખી શકે છે અને ગેટ ડબલ્યુની મદદથી એ જે કન્ટેન્ટ છે એ જે ફાઇલમાં આપણે ઇન્ટીજર વેલ્યુ લખી છે એ વેલ્યુ આપણે રીડ પણ કરાવી શકીએ છીએ. સાથે સાથે આપણે એ પણ ચર્ચા કરી હતી કે આ જે ફાઇલ છે પુટ ડબલ્યુ અને ગેટ ડબલ્યુ ફંક્શન જેમાં આપણે વાપરવાના છીએ એ બંને ફાઇલ છે, બંને પ્રકારના જે ફંક્શન છે એ બાઇનરી ફાઇલની અંદર ડેટાને સેવ કરે છે. એટલે જ્યારે ડેટા સેવ થશે ત્યારે પ્લેન ટેક્સ્ટની અંદર, એટલે કે આપણે એને સમજી શકીએ, વાંચી શકીએ એ પ્રકારના ફોર્મેટની અંદર નહીં હોય, પરંતુ એ બાઇનરી ફોર્મેટની અંદર એ ડેટા ફાઇલની અંદર સેવ થયેલો હશે. અને એ વખતે આપણે એ પણ ચર્ચા કરી હતી કે આ રીતે જ્યારે આપણે બાઇનરી ફાઇલની અંદર રાઇટ કરવું હોય અથવા તો રીડ ઓપરેશન કરવું હોય તો મોડ કયો વાપરી શકાય? તો એફ ઓપનની અંદર અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે even.txt એ આપણી ફાઇલનું નામ છે, પણ એ ફાઇલ આપણે ઓપન કરીએ છીએ WB મોડની અંદર. એટલે આ પણ એક ઓપ્શન છે કે રાઇટ બાઇનરી એ મોડ દ્વારા આપણે ફાઇલને ઓપન કરી શકીએ. અને RB એટલે કે રીડ બાઇનરી એ પ્રમાણે પણ આપણે ફાઇલને ઓપન કરી શકીએ જ્યારે આપણે બાઇનરી ફાઇલમાંથી ડેટાને રીડ કરવાનો હોય છે. તો આવી રીતે ખાસ કરીને ઇન્ટીજર ડેટા એ ફાઇલમાં રીડ રાઇટ કઈ રીતે કરી શકાય એના વિશેની વિશેષ માહિતી આપણે ગયા લેક્ચરમાં જોઈ હતી. આજે આપણે જોવાના છીએ કે એક સાથે આપણે બાઇનરી ફાઇલની અંદર ડેટા રાઇટ કરવો હોય કે જેની અંદર બંચ ઓફ ડેટા છે, તો એ ડેટા આપણે કેવી રીતે રાઇટ કરી શકીએ? તો એફ રાઇટ નામનું ફંક્શન છે જેના દ્વારા આપણે બાઇનરી ફાઇલની અંદર ડેટાને રાઇટ કરી શકીશું. તો એના વિશે આપણે ખાસ ફંક્શનને સમજીશું. એ ફંક્શન આપણે પ્રોગ્રામની અંદર કઈ રીતે વાપરી શકીએ છીએ એ પણ આપણે જાણીશું અને એની મદદથી પ્રોગ્રામ કઈ રીતે બનાવી શકાય એ પણ આપણે આજે જોવાના છીએ. સૌપ્રથમ આ એફ રાઇટ નામનું જે ફંક્શન છે એ સ્ટાન્ડર્ડ બાઇનરી IO ઓપરેશન એટલે કે ઇનપુટ આઉટપુટ ઓપરેશન માટે વપરાય છે. એની મદદથી આપણે બાઇનરી જે ફાઇલ છે એમાં કેવો ડેટા લખી શકીએ, એટલે આપણે કે જોઈ શકીએ છીએ કે ભાઈ એરે આપણે સેવ કરાવવો છે ફાઇલની અંદર, અથવા તો સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ સેવ કરાવવો છે ફાઇલની અંદર, અથવા તો કોઈ રો ડેટા છે કે જેને આપણે ફાઇલની અંદર સેવ કરાવવો છે, તો આપણે એફ રાઇટની મદદથી કરી શકીએ છીએ. અત્યાર સુધી આપણે જોયું છે કે ડેટા સિક્વન્શિયલી પણ આપણે સેવ કરી શકીએ, એટલે કે એક એક કેરેક્ટર રીડ કરી અને ફાઇલમાં આપણે રાઇટ કરી શકીએ. ત્યાર પછી આપણે એફ પ્રિન્ટએફ પણ જોયું હતું કે એની સાથે એની મદદથી આપણે એક સાથે અલગ અલગ ડેટા ટાઈપનો ડેટા પણ ફાઇલમાં રાઇટ કરી શકીએ. જ્યારે અહીંયા આપણે જોઈએ છીએ કે અલગ અલગ ડેટા ટાઈપનો ડેટા જ્યારે આપણે સેવ કરવો હોય અથવા તો એક જ ડેટા ટાઈપનો બલ્કી ડેટા આપણે સેવ કરવો હોય ત્યારે આપણે એફ રાઇટની મદદથી ખૂબ સરળતાથી આ ડેટા ફાઇલની અંદર રાઇટ કરી શકતા હોઈએ છીએ. એનો ફાયદો શું છે? તો જ્યારે આપણે બાઇનરી ફાઇલની અંદર પ્રોસેસ કરીએ છીએ ત્યારે એ પ્રોસેસિંગ ટેક્સ્ટ ફાઇલ પ્રોસેસિંગ કરતાં ફાસ્ટર છે અને એફિશિયન્ટ પણ છે. એટલા માટે આપણે એફ રાઇટ કે એફ રીડની મદદથી ફાઇલની અંદર ડેટા રાઇટ કરી શકીએ છીએ અથવા તો ફાઇલની અંદરથી ડેટા રીડ કરીએ છીએ. હવે આપણે એફ રાઇટ ફંક્શનને પહેલાં જાણી લઈએ કે એફ રાઇટ ફંક્શન છે એ એફ રાઇટ ફંક્શન કઈ રીતે કામ કરે છે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે આપણી સમક્ષ આ સિન્ટેક્સ એફ રાઇટની આપેલી છે. તો એફ રાઇટ ફંક્શન છે એની અંદર કુલ 4 પેરામીટર આપણે આપીએ છીએ. સૌથી પહેલો પેરામીટર છે એ પોઇન્ટર છે, બીજું પેરામીટર છે એ છે સાઇઝ, ત્રીજું પેરામીટર છે કાઉન્ટ અને ચોથું પેરામીટર છે ફાઇલનું સ્ટ્રીમ. હવે આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલો જે
પેરામીટર છે એ આપણું પોઇન્ટર છે. એ પોઇન્ટર કોને પોઇન્ટ કરશે? તો પોઇન્ટરની મદદથી આપણે એ અહીંયા બતાવવા માગીએ છીએ કે જે ડેટા આપણે રાઇટ કરવો છે એ ડેટા કયા વેરિયેબલની અંદર સેવ થયેલો છે. જેમ કે આપણી પાસે કોઈ એરે છે, ધારો કે આપણી પાસે આવો એક એરે છે, એની અંદર 4 એલિમેન્ટ છે અથવા 5 એલિમેન્ટ છે અને આ એરેનું નામ છે ARR. તો આ એરેના દરેક એલિમેન્ટને આપણે રાઇટ કરવા છે ફાઇલની અંદર. તો પહેલું જે પેરામીટર છે એ પેરામીટર આપણને એ કહે છે કે તમે કયા એરેને રાઇટ કરવા માગો છો. તો ત્યાં આપણે આપીશું ARR. અહીંયા સાથે પોઇન્ટર છે એટલે કે મોટા ભાગે આપણે ત્યાં એડ્રેસ પાસ કરવાનું થશે. હવે જ્યારે આપ એરે ભણ્યા છો ત્યારે આપને ખ્યાલ છે કે એરેનું જે નામ છે ARR એ કોઈ એલિમેન્ટને પોઇન્ટ નથી કરતું, એ પોતે એક એડ્રેસ તરીકે કામ કરે છે. એટલે સીધું જ આ ARR છે એ આપણે અહીંયા પહેલા પેરામીટર તરીકે પાસ કરીશું. fWriteની અંદર પહેલો પેરામીટર આવી ગયો એ પોઇન્ટર, કે જે પોઇન્ટર દ્વારા અથવા તો એ વેરિયેબલનું નામ કે જે વેરિયેબલને તમારે ફાઇલમાં રાઇટ કરવો છે. ત્યાર પછી બીજો પેરામીટર છે એ છે સાઇઝ. તો જે સાઇઝ પેરામીટર છે એ સાઇઝ પેરામીટર શું સ્પેસિફાઈ કરે છે? તો સાઇઝ પેરામીટર આપણને એ અહીંયા જણાવે છે કે જે પણ કંઈ એલિમેન્ટ આપણે સેવ કરવા માગીએ છીએ એ દરેક એલિમેન્ટની સાઇઝ કેટલી હશે. જેમ કે હમણાં આપણે જોયું એરે, તો મારો એરે ઇન્ટીજર એરે છે અને એ એરેની અંદર 5 એલિમેન્ટ છે. તો દરેક એલિમેન્ટ જે હું સેવ કરવા માગું છું એની સાઇઝ કેટલી હશે. તો સેકન્ડ પેરામીટર એ સ્પેસિફાઈ કરે છે કે બલ્કની અંદર આપણે જ્યારે ડેટા ફાઇલમાં સેવ કરીએ છીએ તો એ બંચની અંદર જે પણ કંઈ એલિમેન્ટ છે એ દરેક એલિમેન્ટની સાઇઝ શું છે. તો એ પ્રમાણે આપણે ડેટા અહીંયા રાઇટ કરીશું. ત્રીજો પેરામીટર છે એ છે કાઉન્ટ. કેટલા એલિમેન્ટ તમારે રાઇટ કરવા છે? આપણે એરેની અંદર અત્યારે 5 એલિમેન્ટ છે અને 5 એલિમેન્ટ આપણે રાઇટ કરવા છે. તો અહીંયા કાઉન્ટ દ્વારા આપણે સ્પેસિફાઈ કરીશું કે કેટલા એલિમેન્ટ આપણે રાઇટ કરવા છે. અને છેલ્લું જે પેરામીટર છે એ પેરામીટર સ્પેસિફાઈ કરે છે કે શેમાં રાઇટ કરવા છે. આપણે સૌ જાણીએ છીએ કે કોઈ પણ ફાઇલની અંદર ઓપરેશન કરવું હોય તો ફાઇલને આપણે પહેલાં ઓપન કરતા હોઈએ છીએ અને જ્યારે ફાઇલને ઓપન કરીએ તે વખતે ફાઇલનો એક પોઇન્ટર છે જે ફાઇલને પોઇન્ટ કરે છે. તો અહીંયા આપણે ફાઇલ પોઇન્ટર એ સ્પેસિફાઈ કરવો પડશે. તો આના આધારે fWrite ફંક્શન 4 પેરામીટર લેશે. પહેલો પેરામીટર છે એ શું સ્પેસિફાઈ કરશે? કોને રાઇટ કરવું છે. બીજો પેરામીટર છે જેને રાઇટ કરવું છે એના દરેક એલિમેન્ટની સાઇઝ શું છે. ત્રીજો છે કેટલા એલિમેન્ટ આપણે રાઇટ કરવા છે અને ચોથું છે શેમાં રાઇટ કરવું છે. તો આના આધારે આપણે fWrite ફંક્શનની અંદર 4 પેરામીટર પાસ કરી અને fWrite ફંક્શનને કોલ કરાવી શકીશું. હવે fWrite ફંક્શન રિટર્ન પણ કરે છે. તો fWrite ફંક્શન શું રિટર્ન કરશે? કેટલા એલિમેન્ટ સક્સેસફુલી રાઇટ થયા એ રિટર્ન કરશે. એટલે ધારો કે મારી પાસે એરે છે, એ એરેમાં 5 એલિમેન્ટ છે. fWrite ફંક્શનની મદદથી હું આ એરેને ફાઇલમાં સેવ કરાવું છું તો 5 એલિમેન્ટ ફાઇલમાં સેવ થશે. તો આ fWrite ફંક્શન શું રિટર્ન કરશે? fWrite ફંક્શન 5 રિટર્ન કરશે. કેમ 5 રિટર્ન કરશે? કારણ કે એને 5 એલિમેન્ટ સક્સેસફુલી ફાઇલમાં રાઇટ કર્યા છે એટલા માટે. તો અહીંયા રિટર્ન ટાઈપ fWriteની છે એ છે નંબર ઓફ એલિમેન્ટ રિટર્ન સક્સેસફુલી, એટલે કે સફળતાપૂર્વક જેટલા એલિમેન્ટ રાઇટ થઈ શક્યા છે એ આપણને રિટર્ન કરશે. હવે વિશેષ આપણે આને સમજીએ એક પ્રોગ્રામ દ્વારા. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે પ્રોગ્રામ છે જેની અંદર આપણે ઇન્ટીજર એરે છે એ ઇન્ટીજર એરેને ફાઇલમાં રાઇટ કરાવવો છે fWrite ફંક્શનની મદદથી. તો સૌપ્રથમ તો આપણે ઇન્ટીજર એરે લેવો પડશે. તો આપણે અહીંયા ફાઇલ પોઇન્ટર એક લઈ લીધું છે, ત્યાર પછી એક એરે લઈ લીધો છે જેની અંદર 5 એલિમેન્ટ છે. ત્યાર પછી આપણે એની સાઇઝ કેલ્ક્યુલેટ કરાવીએ છીએ. સાઇઝ આપણે એટલા માટે કેલ્ક્યુલેટ કરાવીએ છીએ, સાઇઝ એ રેફરન્સમાં છે કે આ એરેની અંદર કેટલા એલિમેન્ટ છે. તો અહીંયા શું લોજિક લખ્યું છે? સાઇઝ ઓફ એરે. તો આપણે સૌ જાણીએ છીએ કે ઇન્ટીજર એરે છે. દરેક ઇન્ટીજર છે
એ 2 બાઇટ મેમરીની અંદર ઓક્યુપાય કરે છે. અહીંયા આપણી પાસે 5 એલિમેન્ટ છે. તો ટોટલ સાઇઝ આ એરે છે ARR એની શું થશે? એક એલિમેન્ટના 2 બાઇટ તો 5 એલિમેન્ટના 10 બાઇટ, એટલે કે અહીંયા 10 બાઇટ આપણને મળશે, એટલે કે 10. અને સાઇઝ ઓફ એક એલિમેન્ટ ARR ઓફ 0 એટલે કે ફર્સ્ટ એલિમેન્ટ, પહેલા એલિમેન્ટની વાત ચાલે છે, તો એની સાઇઝ શું છે? તો એની સાઇઝ છે 2. તો ટોટલ સાઇઝને એક એલિમેન્ટની સાઇઝ વડે ડિવાઈડ કરીશું એટલે આપણને શું મળશે? 5. અને 5 શું છે? એરેની અંદર રહેલા એલિમેન્ટની સંખ્યા. તો એ સંખ્યા પણ આપણને મળી ગઈ કે મારે કેટલા એલિમેન્ટ એ ફાઇલની અંદર રાઇટ કરવાના છે. ત્યાર પછી અહીંયા એક વેરિયેબલ લીધો છે રાઇટ કાઉન્ટ, જે એફ રાઇટ ફંક્શન રિટર્ન કરશે. હમણાં જ આપણે વાત કરી કે એફ રાઇટ ફંક્શન છે એ શું રિટર્ન કરે છે? તો નંબર ઓફ એલિમેન્ટ સક્સેસફુલી રિટર્ન, સફળતાપૂર્વક લખાયેલા એલિમેન્ટ્સની સંખ્યા. તો એ સંખ્યા પણ આપણે એક જગ્યાએ સેવ કરીએ અને પછી આપણે યુઝરને બતાવીએ કે આટલા એલિમેન્ટ સફળતાપૂર્વક રાઇટ થયા છે. તો એના માટે આપણે એક વેરિયેબલ લઈ લીધો છે રાઇટ કાઉન્ટ નામનો, અને એને -1થી આપણે અત્યારે ઇનિશિયલાઇઝ કરેલો છે. હવે તો ફાઇલને આપણે ઓપન કરી દઈએ. આપણે સૌ જાણીએ છીએ ફાઇલ ઓપન કરવા માટે એફ ઓપન ફંક્શન વપરાશે. અહીંયા એક નવા પ્રકારનું એક્સટેન્શન પણ મેં રાખ્યું છે, જેથી આપણને ખ્યાલ આવે કે આપણે ફાઇલના એક્સટેન્શન કેવા કેવા રાખી શકીએ. અત્યાર સુધી આપણે જો .txt ફાઇલ પણ રાખતા હતા, .dat ફાઇલ પણ રાખતા હતા, એ પ્રમાણે અહીંયા એક .bin ફાઇલ રાખી છે, જેનો મતલબ થાય છે બાઇનરી ફાઇલ. તો array.bin નામની ફાઇલ આપણે ઓપન કરીશું. કયા મોડમાં ઓપન કરીશું? રાઇટ બાઇનરી મોડમાં. કારણ કે આપણને ખબર છે કે એફ રાઇટ ફંક્શન છે એ બાઇનરી ઉપર કામ કરે છે, બાઇનરી ફાઇલ્સની અંદર ડેટા રાઇટ કરવા માટે વપરાય છે, અને આપણે રાઇટ મોડમાં ઓપન કરવું છે, એટલા માટે રાઇટ બાઇનરી મોડમાં ફાઇલ ઓપન કરી. આપણે સૌ જાણીએ છીએ પ્રમાણે અહીંયા વેલિડેશન્સ પણ આપણે કરી લીધા કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં. અને ત્યાર પછી અગત્યની વાત છે એફ રાઇટ ફંક્શન. હવે અહીંયા આપણે જોઈ લઈએ કે જ્યારે આપણે એરે બનાવીએ છીએ ત્યારે આવો એક એરે આપણી પાસે બની ગયો છે, જેનું નામ ARR છે. અહીંયા આપણી પાસે 5 એલિમેન્ટ છે, 0, 1, 2, 3 અને 4. આવા 5 એલિમેન્ટ છે. આપણે વેલ્યુ પણ આપી દઈએ 10, 20, 30, 40 અને 50. તો આવી રીતે આપણી પાસે એરે છે. આ દરેકે દરેક એલિમેન્ટ છે એનું એડ્રેસ અલગ અલગ હશે, પણ આ આખો એરે છે એનું સ્ટાર્ટિંગ એડ્રેસ કયું હોઈ શકે? તો એને આપણે ARRની મદદથી રિપ્રેઝન્ટ કરી શકીએ, અથવા તો આપણે એને લખી શકીએ ARR ઓફ 0. આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે એડ્રેસ ઓપરેટર, એન્ડ ઓપરેટર એ એડ્રેસ તરીકેનું કામ કરે છે. તો એરેના પહેલા એલિમેન્ટનું એડ્રેસ, જે એરેનું એડ્રેસ આપણે કહી શકીએ. તો અહીંયા જ્યારે આપણે ARR લખીશું એનો મતલબ થશે કે એરેના પહેલા એલિમેન્ટનું એડ્રેસ, એટલે કે સ્ટાર્ટિંગ ઓફ એરે, એરેની શરૂઆત જે એડ્રેસ પરથી થાય છે એ જગ્યા. તો આ ARR થઈ ગયું. તો આપણી પાસે આ એરે આવી ગયો. હવે એફ રાઇટની અંદર આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સૌથી પહેલો પ્રશ્ન શું છે? કોને રાઇટ કરવું છે, એટલે કે આપણે ફાઇલમાં શું રાઇટ કરવું છે. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે આ એરે રાઇટ કરવો છે. તો એ એરે છે એનું નામ શું છે? ARR. અહીંયા આપણે જોયું તો એ પ્રમાણે પોઇન્ટર એલિમેન્ટ પાસ થાય છે. પોઇન્ટર એટલે કે એડ્રેસ જેને રિપ્રેઝન્ટ કરતું હોય. તો ARR અત્યારે એડ્રેસને જ રિપ્રેઝન્ટ કરે છે, એટલા માટે આપણે શું લખી નાખ્યું? ARR. એટલે પહેલી આર્ગ્યુમેન્ટ આપણી થઈ ગઈ ARR, એટલે કે ARR નામનો એરે આપણે ફાઇલમાં રાઇટ કરવો છે. હવે બીજો પ્રશ્ન શું હતો? બીજો આર્ગ્યુમેન્ટ હતી, બીજો પેરામીટર હતો કે દરેકે દરેક એલિમેન્ટ એરેના જે છે એની સાઇઝ કેટલી છે. તો આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આ દરેકે દરેક એલિમેન્ટ છે ઇન્ટીજર ટાઈપના છે, એટલા માટે આપણે અહીંયા લખી નાખ્યું સાઇઝ ઓફ ઇન્ટીજર. તો સાઇઝ ઓફ ઇન્ટીજર જે હશે એ દરેક એલિમેન્ટની સાઇઝ થઈ ગઈ. ત્રીજો પેરામીટર આપણો હતો કે કેટલા એલિમેન્ટ રાઇટ કરવા છે. તો અહીંયા આપણે ગણી નાખ્યું છે સાઇઝ નામના વેરિયેબલની અંદર. હમણાં જ આપણે જોયું તે પ્રમાણે ટોટલ સાઇઝ 10 હતી, એક એલિમેન્ટની સાઇઝ 2 હતી, એટલે 10ને 2 વડે ભાગતા આપણને 5 મળે છે, એટલે કે 5 એલિમેન્ટ આપણે એરેના છે તે રાઇટ કરવા છે. અને છેલ્લો પેરામીટર આપણે જાણીએ છીએ એ પ્રમાણે શેમાં રાઇટ કરવું છે. તો આપણે ફાઇલમાં રાઇટ કરવું છે. તો એ જે ફાઇલ છે એ ફાઇલ અત્યારે કયા ફાઇલ પોઇન્ટરથી રિપ્રેઝન્ટ થાય છે? ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરથી રિપ્રેઝન્ટ થાય છે.
એટલા માટે અહીંયા આપણે લખ્યું છે ફાઇલ. તો આવી રીતે આપણે ચારેય પેરામીટર આપી દીધા અને આ એફ રાઇટ ફંક્શન છે એ ફંક્શન એક્ઝિક્યુટ થશે એટલે આ એરેની અંદર રહેલા દરેકે દરેક એલિમેન્ટ એ આ ફાઇલની અંદર રાઇટ થઈ જશે અને આ એફ રાઇટ ફંક્શન જે પણ કંઈ રિટર્ન કરશે એ શેમાં સેવ થઈ જશે? રાઇટ કાઉન્ટ નામના વેરિયેબલની અંદર સેવ થઈ જશે. હવે આપણે જોયું હતું તે પ્રમાણે એફ રાઇટ ફંક્શન રિટર્ન શું કરે છે? તો એફ રાઇટ ફંક્શન છે એ સફળતાપૂર્વક કેટલા એલિમેન્ટ ફાઇલમાં લખાયા એ રાઇટ કરશે. તો અહીંયા સફળતાપૂર્વક આપણા કેટલા એલિમેન્ટ રાઇટ થયા છે? 5, કારણ કે આપણે એરેની અંદર 5 એલિમેન્ટ હતા. 5 એલિમેન્ટ રાઇટ કરવા માટે એફ રાઇટની અંદર લખેલું હતું. તો 5 એલિમેન્ટ રાઇટ થઈ ગયા હશે તો રાઇટ કાઉન્ટની વેલ્યુ શું આવવી જોઈએ? 5 આવવી જોઈએ. ત્યાર પછી આપણે ફાઇલને ક્લોઝ કરી દઈએ છીએ અને ફાઇનલી એક યુઝરને મેસેજ આપીએ છીએ જેથી યુઝરને ખ્યાલ આવે કે ભાઈ જે એને કામ આપેલું હતું ફાઇલની અંદર એરેને રાઇટ કરવાનું એ કામ સફળતાપૂર્વક થઈ ગયું છે. તો અહીંયા આપણે લખ્યું છે %d એરે એલિમેન્ટ્સ રિટર્ન ટુ ફાઇલ સક્સેસફુલી. %d કોને રિપ્રેઝેન્ટ કરે છે? રાઇટ કાઉન્ટને. એટલે રાઇટ કાઉન્ટની જે વેલ્યુ હશે એ વેલ્યુ અહીંયા આવી જશે. આપણા આ કેસની અંદર રાઇટ કાઉન્ટની વેલ્યુ કેટલી હોવી જોઈએ? 5. તો અહીંયા એવો મેસેજ આવશે 5 એરે એલિમેન્ટ્સ રિટર્ન ટુ ફાઇલ સક્સેસફુલી. 5 એરે એલિમેન્ટ્સ ફાઇલની અંદર સફળતાપૂર્વક લખાઈ ગયા છે. તો આવી રીતે આખો આપણો પ્રોગ્રામ એક્ઝિક્યુટ થશે. હવે આઉટપુટની અંદર જો આપણે જોઈએ તો આ રીતનું અત્યારે આઉટપુટ આવે છે. આ પહેલાંના પ્રોગ્રામની અંદર પણ આપણે જોયું હતું, વિડીયોની અંદર પણ આપણે જ્યારે ફાઇલની અંદર બાઇનરી ફાઇલની વાત કરતા હતા તે વખતે આપણે જોયું હતું કે બાઇનરી ફાઇલ છે એ સરળતાથી વાંચી શકાય, આપણે સમજી શકીએ એ પ્રકારની ફાઇલ હોતી નથી. તો અહીંયા આપણા 5 એલિમેન્ટ જે એરેના છે એ એરેના એલિમેન્ટ અહીંયા સેવ થયેલા છે. હવે આપણે પ્રશ્ન થાય કે આ ડેટા આપણો સેવ થયો છે, ફાઇલની અંદર લખાયો છે, એ ડેટા આપણે વેલિડેટ કેવી રીતે કરી શકીએ કે ડેટા આપણે જે લખ્યો છે એ જ લખાયો છે? તો એના માટે ફાઇલને આપણે રીડ કરવી પડશે. તો ફાઇલને રીડ કરવા માટે આપણી પાસે ફંક્શન છે, એ ફંક્શન છે એફ રીડ નામનું. તો હવે આપણે એફ રીડ નામના ફંક્શનની કેટલીક માહિતી લઈએ. સૌપ્રથમ જેમ એફ રાઇટ ફંક્શન સ્ટાન્ડર્ડ બાઇનરી આઈઓ ઓપરેશનનું ફંક્શન છે એવી રીતે એફ રીડ ફંક્શન પણ સ્ટાન્ડર્ડ બાઇનરી આઈઓ ઓપરેશનનું ફંક્શન છે. રાઇટની અંદર આપણે જોયું એ મોટાભાગે એરે છે, સ્ટ્રક્ચરના ઓબ્જેક્ટ્સ છે, રો ડેટા છે, એ દરેકને ફાઇલની અંદર રાઇટ કરવા માટે વપરાય છે. એવી રીતે એફ રીડ ફંક્શન પણ આ બધા ટાઈપના ડેટાને ફાઇલમાંથી રીડ કરવા માટે વપરાય છે. અને બાઇનરી ફાઇલ છે એટલા માટે ચોક્કસપણે વધારે ફાસ્ટર અને એફિશિયન્ટ પણ છે. હવે એની સિન્ટેક્સ જોઈએ તો એની સિન્ટેક્સ મોટાભાગે જે એફ રાઇટની સિન્ટેક્સ હતી એ પ્રમાણેની જ છે. સૌપ્રથમ એફ રીડ, તો એફ રીડ એ આપણા ફંક્શનનું નામ છે. ત્યાર પછી પહેલો પેરામીટર છે વોઇડ સ્ટાર પીટીઆર. તો અહીંયા વોઇડ પોઇન્ટર વપરાયો છે. વોઇડ પોઇન્ટર એટલા માટે વપરાયો છે કે વોઇડ પોઇન્ટર એ જેનરિક પોઇન્ટર છે. કારણ કે અહીંયા આપણે શું આપીશું, જેમ ગયા પ્રોગ્રામની અંદર આપણે એરે આપ્યું, હવે એ ઇન્ટીજર એરે હતો. તો ઇન્ટીજર એરે જ્યારે આપણે ડિક્લેર કરીએ છીએ ત્યારે આપણે લખીએ છીએ ઇન્ટીજર ARR ઓફ 5 કે આવું કંઈક. પણ કદાચ મારે ફ્લોટ એરે સેવ કરાવવો હોય તો ત્યારે શું લખીશું? ફ્લોટ ARR ઓફ 5. ધારો કે મારે કોઈ સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ સેવ કરાવવો હોય ત્યારે ડેટા ટાઈપ કદાચ શું થઈ જશે? સ્ટ્રક્ટ. ધારો કે મેં કોઈ સ્ટ્રક્ચર બનાવ્યો છે સ્ટ્રક્ટ STD, તો મારી ડેટા ટાઈપ આવી જશે સ્ટ્રક્ચર. તો જેને મારે રાઇટ કરવું છે એ દર વખતે બદલાતું હોઈ શકે. કોઈ વખત ઇન્ટીજર હોય, કોઈ વખત ફ્લોટ હોય, કોઈ વખત કોઈ સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ હોય તો યુઝર ડિફાઇન્ડ ટાઈપ થાય, સ્ટ્રક્ચર ટાઈપ થાય. તો આવી રીતે બદલાતું રહેતું હોય છે. એટલા માટે અહીંયા વોઇડ સ્ટાર એટલે કે જેનરિક પોઇન્ટરનો પ્રયોગ થયો છે. જેનરિક પોઇન્ટર PTR, જે પ્રમાણેનો ડેટા તમે આપશો એ પ્રમાણેનો પોઇન્ટર અહીંયા લેશે. એટલા માટે અહીંયા વોઇડ સ્ટાર એટલે કે જેનરિક પોઇન્ટરનો ઉપયોગ થયો છે. જેનરિક પોઇન્ટરને આપણે પેરામીટર તરીકે પાસ કરીએ છીએ. ત્યાર પછી વાત કરીએ બીજો એલિમેન્ટ, એ સાઇઝ છે. એટલે દરેક એલિમેન્ટની સાઇઝ, જે એલિમેન્ટ તમે સેવ કરવા માંગો છો એ દરેક એલિમેન્ટની સાઇઝ. ત્રીજું હમણાં જુઓ એ પ્રમાણે કેટલા એલિમેન્ટ તમારે સેવ કરાવવા છે એટલે કાઉન્ટ આવી ગયું. અને છેલ્લે આવે છે
સ્ટ્રીમ એટલે કે શેમાં રાઇટ કરવું છે, એટલે કે ફાઇલનો પોઇન્ટર કે જેની અંદરથી આપણે ડેટાને રીડ કરવો છે. તો આવી રીતે આપણા 4 જે પેરામીટર એફ રાઇટની અંદર હતા એ જ 4 પેરામીટર અહીંયા આપણે યુઝ કરવાના છીએ. હવે પ્રોગ્રામ દ્વારા આપણે સમજીએ કે હમણાં જે આપણે ડેટા રાઇટ કર્યો ફાઇલની અંદર એ ડેટાને આપણે રીડ કઈ રીતે કરીશું. તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે સૌપ્રથમ તો આપણે ફાઇલ પોઇન્ટર લઈ લીધો છે. ત્યાર પછી અહીંયાથી ફાઇલમાંથી જે ડેટા રીડ થશે, તો જે ડેટા રીડ થશે એ ડેટાને આપણે સ્ટોર કરાવવો પડશે, સેવ કરાવવો પડશે. એના માટે એપ્રોપ્રિએટ ડેટા ટાઈપ સાથેનો વેરિયેબલ લેવો પડશે. તો અહીંયા આપણને ખબર છે કે આપણે ઇન્ટીજર ડેટા સેવ કરાવ્યો હતો. તો એ જ રીતે અહીંયા આપણે જ્યારે ડેટા રીડ કરવા જઈ રહ્યા છીએ ત્યારે આપણે એક એરે લઈ લીધો છે અને એની ટાઈપ કઈ રાખી દીધી છે? ઇન્ટીજર. કેમ ઇન્ટીજર રાખી છે? કારણ કે આપણને ડેવલપર તરીકે આપણને ખબર છે કે જ્યારે મેં ડેટા રાઇટ કર્યો છે ત્યારે એ ડેટા ઇન્ટીજર ડેટા હતો. એટલા માટે આપણે જ્યારે રીડ કરીએ છીએ ત્યારે પણ ડેટા જે આપણને મળશે એ કયો હશે? ઇન્ટીજર ડેટા હશે. એટલા માટે આપણે અહીંયા ઇન્ટીજર રીડ એરે નામનો એક એરે લઈ લીધો છે અને એની સાઇઝ પણ હમણાં આપણે કેલ્ક્યુલેટ કરી હતી એ પ્રમાણે નંબર ઓફ એલિમેન્ટ, તો 5 એલિમેન્ટ. તો અહીંયા પણ સાઇઝ આપણે કેટલા એલિમેન્ટની લઈ લીધી છે? 5 એલિમેન્ટની. રીડ કાઉન્ટ, તો રીડ કાઉન્ટની અંદર આપણને ખ્યાલ આવે કે સફળતાપૂર્વક કેટલા એલિમેન્ટ રીડ થઈ શક્યા છે. તો એફ રીડ ફંક્શન શું રિટર્ન કરશે? એફ રીડ ફંક્શન રિટર્ન કરશે કે સફળતાપૂર્વક રીડ થયેલા એલિમેન્ટની સંખ્યા. એટલા માટે રીડ કાઉન્ટને અત્યારે -1 એટલા માટે રાખ્યું છે કે પછી આપણે રીડ કાઉન્ટની અંદર એફ રીડ ફંક્શન જે રિટર્ન કરે છે એ સેવ કરાવીશું અને આપણે પ્રિન્ટ કરાવીને જોઈશું કે કેટલા એલિમેન્ટ આપણા રીડ થયા. ફાઇલને ઓપન કરી દીધી છે રીડ બાઇનરી મોડની અંદર. ત્યાર પછી આપણે વેલિડેશન પણ કરી દીધું છે કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં. અને ત્યાર પછી આપણું જે મુખ્ય કામ છે એફ રીડ ફંક્શન એ આપણે અહીંયા મેન્શન કર્યું છે. એફ રીડ ફંક્શનની અંદર 4 પેરામીટર. પહેલો પેરામીટર શેમાં રીડ કરશો, એટલે કે ફાઇલમાંથી જે ડેટા રીડ થઈ રહ્યો છે એ ડેટા તમે સેવ શેમાં કરાવશો, સ્ટોર શેમાં કરાવશો. તો આપણે જાણીએ છીએ એ પ્રમાણે આપણે જે અહીંયા એરે લીધો છે એ એરેનો પર્પઝ જ એ છે કે ફાઇલમાંથી જે ડેટા આવશે એ આ એરેની અંદર આપણે સેવ કરાવવો છે. એટલા માટે આપણે રીડ એરે નામનું જે આપણો એરે છે એને આપણે અહીંયા રિપ્રેઝન્ટ કર્યો છે. અને હમણાં ચર્ચા થઈ એ પ્રમાણે રીડ એરે એ એરેનું નામ છે એટલે કોઈ એલિમેન્ટને પોઈન્ટ નથી કરતો, એ પોતે એક એડ્રેસ તરીકે જ અહીંયા વર્ક કરશે. એટલા માટે રીડ એરે આપણે અહીંયા સીધું લખી દીધું છે. ત્યાર પછી બીજો એલિમેન્ટ કે જે એલિમેન્ટ આપણે રીડ કરી રહ્યા છીએ એ એલિમેન્ટની સાઇઝ શું છે. તો અહીંયા સાઇઝ ઓફ ઇન્ટીજર લખી નાખ્યું કારણ કે આપણને ખબર છે કે દરેક ઇન્ટીજર એલિમેન્ટ છે. ત્યાર પછી કેટલા એલિમેન્ટ રીડ કરવા છે? તો 5 એલિમેન્ટ આપણે રીડ કરવા છે. તો સાઇઝ નામના વેરિયેબલની અંદર આપણે એ સેવ કરેલું હતું, આગલા પ્રોગ્રામમાં આપણે જોયું હતું. અને શેમાંથી રીડ કરવું છે? તો ફાઇલ નામનો જે ફાઇલ પોઇન્ટર છે કે જે array.bin ફાઇલને રિપ્રેઝન્ટ કરે છે એ ફાઇલમાંથી આપણે રીડ કરાવવું છે. તો આવી રીતે આપણે 4 પેરામીટર આપી એફ રીડ ફંક્શનને કોલ કરીશું. એફ રીડ ફંક્શન જેવું એક્ઝિક્યુટ થઈ જશે એટલે આ રીડ એરે નામના એરેની અંદર આપણા 5 એલિમેન્ટ આવી જશે અને ડેટા એમાં સેવ થઈ જશે. અને એફ રીડ ફંક્શન રિટર્ન શું કરશે? તો એફ રીડ ફંક્શન સફળતાપૂર્વક રીડ થયેલા એલિમેન્ટની સંખ્યા એ રીડ કાઉન્ટ નામના વેરિયેબલની અંદર સેવ કરશે. ત્યાર પછી આપણે ફાઇલને ક્લોઝ કરી દીધી છે અને અહીંયા પણ આપણે %d એરે એલિમેન્ટ્સ રીડ ફ્રોમ ફાઇલ એટલે આપણે અહીંયા ડાયનેમિક વેલ્યુ કે રીડ કાઉન્ટની જે વેલ્યુ હશે એ અહીંયા દેખાય એના માટે આપણે %d અને એપ્રોપ્રિએટ એલિમેન્ટ કયો લીધો છે, વેરિયેબલ કયો લીધો છે? રીડ કાઉન્ટ. તો આવી રીતે ત્યાં મેસેજ પ્રિન્ટ થશે કે 5 એરે એલિમેન્ટ્સ રીડ ફ્રોમ ફાઇલ. હવે જે એલિમેન્ટ રીડ થયા છે એ આપણે પ્રિન્ટ પણ કરાવવા છે. તો રીડ થયા છે કયા વેરિયેબલની અંદર છે? રીડ એરે નામના એલિમેન્ટની વેરિયેબલની અંદર છે. તો રીડ એરેને આપણે 1 by 1 લૂપની મદદથી પ્રિન્ટ કરી દઈશું અને ફાઇનલી આપણી સ્ક્રીન ઉપર એ આપણને આઉટપુટ તરીકે દેખાશે. તો અહીંયા આપણે જોઈએ કે જ્યારે આપણે આઉટપુટ પ્રિન્ટ કરીએ છીએ ત્યારે આપણને અહીંયા બતાવે છે 5 એરે એલિમેન્ટ્સ રીડ ફ્રોમ ફાઇલ
અને કયા 5 એલિમેન્ટ છે? તો આ 5 એલિમેન્ટ જે ફાઇલમાંથી રીડ થયા છે એ અત્યારે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. તો આવી રીતે એફ રાઇટ અને એફ રીડ ફંક્શનની મદદથી બાઇનરી ફાઇલમાં આપણે આખો ને આખો ઇન્ટીજર એરે એક જ સ્ટેટમેન્ટની મદદથી રીડ અને રાઇટ કરાવી શકીએ. હવે આગળ આપણે એ જોઈએ કે આપણી પાસે સ્ટ્રક્ચર હોય. આપ સૌ શીખ્યા છો સ્ટ્રક્ચર. તો સ્ટ્રક્ચર હોય તો એ સ્ટ્રક્ચરને આપણે કેવી રીતે ફાઇલની અંદર સેવ કરાવી શકીએ. તો અહીંયા આપણી સમક્ષ દેખાય છે કે આપણી પાસે એક સ્ટ્રક્ચર છે જે આપણે બનાવેલું છે. સ્ટ્રક્ચરનું નામ આપણે રાખ્યું છે માય સ્ટ્રક્ટ. તો માય સ્ટ્રક્ટની અંદર એલિમેન્ટ કેટલા છે? તો અહીંયા માય સ્ટ્રક્ટ નામનું આપણું સ્ટ્રક્ચર છે. એની અંદર આપણે 3 એલિમેન્ટ લીધા છે. પહેલો એલિમેન્ટ છે નેમ, કે જેની ડેટા ટાઈપ આપણે આપી છે કેરેક્ટર પોઇન્ટર. કારણ કે આપણે નેમ છે એ સ્ટ્રિંગ તરીકે સેવ કરાવવું છે, એટલા માટે આપણે ડેટા ટાઈપ શું આપી છે? કેરેક્ટર પોઇન્ટર. ત્યાર પછી બીજો એલિમેન્ટ આપણે લીધો છે ઇન્ટીજર રોલ નંબર. અને ત્રીજો એલિમેન્ટ આપણે લીધો છે જે તે વિદ્યાર્થીના પર્સન્ટેજ, એટલા માટે ફ્લોટ પર્સન્ટેજ. તો આવી રીતે જ્યારે આપણે સ્ટ્રક્ચર બનાવીશું ત્યારે આપણે એને સમજવા માટે જ્યારે આપણે એનો સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ બનાવીશું ત્યારે મેમરીમાં કઈ રીતે હશે. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ, અહીંયા આપણે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ બનાવ્યો છે માય ઓબ્જેક્ટ. સ્ટ્રક્ટ આપણી ડેટા ટાઈપ થઈ ગઈ. સ્ટ્રક્ટ માય સ્ટ્રક્ટ એ આપણી ડેટા ટાઈપ થઈ ગઈ. અને માય ઓબ્જેક્ટ એ આપણો ઓબ્જેક્ટ બની ગયો. તો જ્યારે આપણે માય ઓબ્જેક્ટ નામનો ઓબ્જેક્ટ બનાવીશું તો ઓબ્જેક્ટ કઈ રીતે બનશે, અથવા તો ઓબ્જેક્ટ છે એની મેમરી કઈ રીતે હોઈ શકે. તો આપણે સાદું સમજવા માટે કહી શકીએ કે ભાઈ એક બોક્સ છે, એ બોક્સનું નામ આવી ગયું છે માય ઓબ્જેક્ટ. આ એક ઓબ્જેક્ટ છે. એ ઓબ્જેક્ટની અંદર કયા કયા ડેટા મેમ્બર્સ છે? તો 3 ડેટા મેમ્બર છે, નેમ, રોલ નંબર અને પર્સન્ટેજ. તો આપણે એને સમજવા માટે એવું કરી શકીએ કે એની અંદર બીજા 3 બોક્સ બનશે. આ રીતે બીજા 3 બોક્સ બનશે. આ બોક્સનું નામ કદાચ નેમ હોઈ શકે, આ બોક્સને આપણે રોલ નંબર કહી શકીએ, અને આ જે બોક્સ છે એને આપણે પર્સન્ટેજ કહી શકીએ. તો આવી રીતે એક ઓબ્જેક્ટની અંદર 3 ડેટા મેમ્બર હશે. તો આ એક આપણો આખો ઓબ્જેક્ટ થઈ ગયો. એટલે જ્યારે આપણી આ લાઈન એક્ઝિક્યુટ થશે ત્યારે માય ઓબ્જેક્ટ નામનો વેરિયેબલ મેમરીમાં ક્રિએટ થશે. તો એ માય ઓબ્જેક્ટ નામનો જે ઓબ્જેક્ટ બન્યો એ ઓબ્જેક્ટની અંદર આવી રીતે 3 ડેટા મેમ્બર એની અંદર હશે, કારણ કે આપણી પાસે સ્ટ્રક્ચરની અંદર 3 ડેટા મેમ્બર્સ છે. હવે આપણે શું કરવું છે? આ આખો ઓબ્જેક્ટ એક સાથે ફાઇલની અંદર રાઇટ કરી દેવો છે, કે જેની અંદર સ્ટ્રિંગ પણ છે, જેની અંદર ઇન્ટીજર પણ છે, અને જેની અંદર પર્સન્ટેજ એટલે કે ફ્લોટ વેલ્યુ પણ છે. તો આખા ઓબ્જેક્ટને એફ રાઇટ ફંક્શનની મદદથી આપણે સીધો જ એ ફાઇલની અંદર રાઇટ કરી દેવો છે. એ પહેલાં જ્યારે આ લાઇન એક્ઝિક્યુટ થઈ ત્યારે મેમરી તો બની ગઈ, પણ એની વેલ્યુને આપવા માટે આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે આ જે ડેટા મેમ્બર્સ છે એ માય ઓબ્જેક્ટના છે. એટલે સીધા આપણે જેમ અત્યાર સુધી વેરિયેબલ એક્સેસ કરતા હતા એવી રીતે નહીં કરી શકીએ. તો એને આપણે કઈ રીતે કરી શકીએ? તો એના માટે રૂલ છે ઓબ્જેક્ટનું નામ, ત્યાર પછી ડોટ ઓપરેટર, અને ત્યાર પછી ડેટા મેમ્બરનું નામ. તો એ મેથડથી આપણે માય ઓબ્જેક્ટ ડોટ નેમ એની વેલ્યુ આપી દીધી ABC સ્પેસ XYZ. માય ઓબ્જેક્ટ ડોટ રોલ નંબરની વેલ્યુ આપી દીધી 1, અને માય ઓબ્જેક્ટ ડોટ પર્સન્ટેજની વેલ્યુ આપી દીધી 89.34. આ સ્ટેટમેન્ટ જ્યારે એક્ઝિક્યુટ થશે ત્યારે રિસ્પેક્ટિવ વેલ્યુ ABC XYZ, તો એ વેલ્યુ અહીંયા લખાઈ જશે ABC XYZ. પછી રોલ નંબર અહીંયા 1 લખાઈ જશે, અને અહીંયા આવી જશે 89.34. આવી રીતે આપણે એક ઓબ્જેક્ટ હતો એ ઓબ્જેક્ટની અંદર વેલ્યુ પણ આપણે મૂકી દીધી છે. હવે આજે આપણો ઓબ્જેક્ટ રેડી થઈ ગયો છે વેલ્યુ સાથેનો, એને આપણે રાઇટ કરવો છે ફાઇલની અંદર. તો ફાઇલની અંદર જ્યારે આપણે રાઇટ કરીશું એ વખતે સૌથી પહેલાં તો ફાઇલનો પોઇન્ટર આપણે ડિક્લેર કરી દઈએ છીએ. ત્યાર પછી આપણે ફાઇલને ઓપન કરી દઈએ છીએ. તો આપણે જોઈ શકીએ માય ટેક્સ્ટ ફાઇલ ડોટ TXT આપણે રાઇટ મોડની અંદર ઓપન કરી છે. અહીંયા આપણે રાઇટ મોડ પણ લખી શકીએ, રાઇટ બાઇનરી WB પણ લખી શકીશું. બંનેમાંથી કોઈ પણ આપણે લખી શકીશું. અહીંયા આપને ખ્યાલ આવે એટલા માટે અહીંયા મેં રાઇટ
ડબલ્યુ એટલે કે રાઇટ મોડ ખાલી લખ્યું છે. ત્યાર પછી આપણે ચેક કરી લઈએ છીએ કે ફાઇલ ઓપન થઈ છે કે નથી થઈ. અને અગત્યનું છે આપણા માટે એફ રાઇટ. હવે આગલા પ્રોગ્રામની અંદર આપણે એફ રાઇટને રિટર્ન જે વેલ્યુ કરતી હતી એ આપણે ઇન્ટીજરની અંદર સેવ કરાવતા હતા. પણ અહીંયા મેં એટલા માટે નથી કરાવ્યું જેથી આપ સૌને ખ્યાલ આવે કે જરૂરી નથી દરેક વખતે કે એફ રાઇટ જે રિટર્ન કરે છે એને આપણે વેરિયેબલમાં સેવ કરવું અને એને ક્યાંક આપણે ઉપયોગ કરવો, એવું કોઈ જરૂરિયાત નથી, કમ્પલ્શન નથી કે કરવું જ. આપણે એમને પણ એફ રાઇટ નામનું ફંક્શન લખી શકીએ. અને 4 પેરામીટર આપણે જાણીએ છીએ પ્રમાણે સૌથી પહેલાં કોને રાઇટ કરવો છે, તો કોને રાઇટ કરવો છે, તો માય ઓબ્જેક્ટને રાઇટ કરવો છે. હવે માય ઓબ્જેક્ટ છે આપણે જાણીએ છીએ પ્રમાણે પોઇન્ટર, પહેલો પેરામીટર શું હતો, પોઇન્ટર, વોઇડ સ્ટાર પીટીઆર એટલે કે જેનરિક પોઇન્ટર હતો, એટલે કે એડ્રેસને રિપ્રેઝેન્ટ કરે છે. તો અહીંયા મારે માય ઓબ્જેક્ટ નહીં લખાય, મારે અહીંયા માય ઓબ્જેક્ટનું જે એડ્રેસ છે એટલે કે જે માય ઓબ્જેક્ટ નામનો આપણો ઓબ્જેક્ટ બન્યો છે એ મેમરીમાં કયા એડ્રેસ ઉપર છે એ એડ્રેસ આપણે આપવું પડશે. એટલા માટે અહીંયા એડ્રેસ ઓપરેટરનો પણ ઉપયોગ આપણે કરેલો છે. ગયા પ્રોગ્રામની અંદર એડ્રેસ ઓપરેટરનો ઉપયોગ એટલા માટે નહોતો કર્યો કારણ કે એરેનું જે નામ હતું એ પોતે જ એક એડ્રેસ તરીકે કામ કરે છે. એટલા માટે આપણે ત્યાં એડ્રેસ ઓપરેટર એક્સપ્લિસિટલી લખેલો નહોતો. ત્યાર પછી સેકન્ડ એલિમેન્ટ આપણને ખ્યાલ છે, સેકન્ડ પેરામીટર આપણને ખ્યાલ છે, એ છે દરેક એલિમેન્ટ છે એની સાઇઝ. તો આપણે અહીંયા સ્ટ્રક્ચરના ઓબ્જેક્ટ રાઇટ કરવા જઈ રહ્યા છીએ. તો સ્ટ્રક્ચરના ઓબ્જેક્ટની સાઇઝ કેટલી હશે, તો સ્ટ્રક્ચરના ઓબ્જેક્ટની સાઇઝ લેવા માટે આપણે અહીંયા લખી નાખ્યું સ્ટ્રક્ટ એ આપણું કીવર્ડ છે અને માય સ્ટ્રક્ટ એ આપણા સ્ટ્રક્ચરનું નામ છે, એટલે કે અહીંયા એક ડેટા ટાઈપ તરીકે જ કામ કરશે. તો સ્ટ્રક્ટ માય સ્ટ્રક્ટ, તો આ જે પર્ટિક્યુલર ટાઈપ છે એની જેટલી પણ કંઈ સાઇઝ હશે પર એલિમેન્ટની સાઇઝ એ અહીંયા ઓટોમેટિકલી સાઇઝ ઓફના લીધે આવી જશે. ત્રીજો પેરામીટર છે કેટલા એલિમેન્ટ આપણે આ સાઇઝના કેટલા એલિમેન્ટ આપણે રાઇટ કરવા છે. તો અત્યારે આપણે એક જ ઓબ્જેક્ટ રાઇટ કરવો છે એટલા માટે ડાયરેક્ટલી અહીંયા મેં લખી નાખ્યું છે 1. અને છેલ્લું છે શેમાં રાઇટ કરવું છે, તો આપણો જે ફાઇલ પોઇન્ટર છે એફપી, તો એ ફાઇલ પોઇન્ટરને આપણે રિપ્રેઝેન્ટ કરીએ છીએ એફપીથી, એટલા માટે અહીંયા લખ્યું છે એફપી. તો આવી રીતે ચારેય પેરામીટર આપણે આપી દીધા છે અને એની મદદથી આપણે એફ રાઇટ ફંક્શન એક્ઝિક્યુટ થઈ શકશે. અને જેવું એફ રાઇટ ફંક્શન એક્ઝિક્યુટ થશે એટલે તમારો જે ઓબ્જેક્ટ છે એ ફાઇલમાં રાઇટ થઈ જશે. તો આપણે અહીંયા જોઈ શકો છો કે આપણે જે ડેટા ફાઇલમાં રાઇટ કર્યો ઓબ્જેક્ટનો એ ડેટા ફાઇલની અંદર કંઈક આવી રીતે દેખાય છે. હવે આ ડેટાને આપણે રીડ પણ કરાવવો છે કારણ કે કોઈ જગ્યાએ આપણે રાઇટ તો કરી દીધો પણ કોઈ જગ્યાએ આપણે એને રીયુઝ કરવો છે, આપણે આને ક્યાંક ડેટાને ચેન્જ કરવા માટે, ડેટાનો ઉપયોગ કરી કંઈક બીજી વસ્તુ મેળવવા માટે ફરીથી આપણે આ ડેટા રીડ કરવો પડશે. તો હવે આવી જ રીતે સ્ટ્રક્ચરનો જે ડેટા છે, સ્ટ્રક્ચરના ઓબ્જેક્ટનો જે ડેટા છે એ આપણે રીડ કરવા માટે એફ રીડ ફંક્શનથી કેવી રીતે કરી શકાય એ આપણે જોઈશું. તો ફરીથી એક સ્ટ્રક્ચર આપણે બનાવી દીધું જે આગળ ભણ્યા હતા એ પ્રમાણે જ એ જ સ્ટ્રક્ચર છે. ત્યાર પછી સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ બનાવી દીધો છે. અહીંયા આપણે ખાસ એ જોઈએ કે સ્ટ્રક્ચરનો જે ઓબ્જેક્ટ છે એ આપણે ઓબ્જેક્ટ કયો વાપરવાનો છે, માય રીડ ઓબ્જેક્ટ. એક અલગ ઓબ્જેક્ટ બનાવ્યો છે કે જેની અંદર ડેટા જે આપણે રીડ કરીએ છીએ એ ડેટા સેવ થશે. તો માય રીડ ઓબ્જેક્ટ નામનો આપણે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ બનાવી દીધો છે. હવે હમણાં જોયું તો એ પ્રમાણે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ એટલે પહેલું એક ઓબ્જેક્ટ, તો એનું નામ આપી દઈએ માય રીડ ઓબ્જેક્ટ. અને એમાં ડેટા મેમ્બર કેટલા છે, 3. તો 3 ડેટા મેમ્બર થઈ ગયા આપણી પાસે. હવે ફાઇલને રિપ્રેઝેન્ટ કરવા માટે ફાઇલ પોઇન્ટર, ફાઇલને ઓપન કરી દીધી અને ત્યાર પછી ફાઇલની વેલિડેશન કરી દીધું કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં. હવે પહેલો પેરામીટર છે ફાઇલમાંથી જે ડેટા રીડ થશે એ શેમાં સ્ટોર કરાવવો છે. તો ફાઇલમાંથી જે ડેટા રીડ થશે એ ઓબ્જેક્ટ ટાઈપનો હશે. એ ઓબ્જેક્ટ કોનું હશે, તો માય સ્ટ્રક્ટ નામના સ્ટ્રક્ચરનો હશે. એને આપણે શેમાં રીડ કરાવડાવવો છે, એને આપણે સેવ કરાવડાવવો છે માય રીડ ઓબ્જેક્ટ નામના ઓબ્જેક્ટની અંદર. એટલા માટે અહીંયા આપી દીધું છે માય રીડ ઓબ્જેક્ટનું એડ્રેસ. અને આપણે જાણીએ છીએ કે પહેલો પેરામીટર પોઇન્ટર છે એટલા માટે આપણે એડ્રેસ માય રીડ ઓબ્જેક્ટનું એડ્રેસ પાસ કરીએ છીએ. ત્યાર પછી એ જ પ્રમાણે
કે જે એલિમેન્ટ રીડ થઈ રહ્યા છે એની સાઇઝ કઈ છે, એટલા માટે આપણે સાઇઝ ઓફ સ્ટ્રક્ટ માય સ્ટ્રક્ટ લખી નાખ્યું. કેટલા એલિમેન્ટ આવા રીડ થવાના છે, તો એક જ ઓબ્જેક્ટ આપણે રીડ કરવાના છીએ, એટલે કે એક જ એલિમેન્ટ રીડ થવાનો છે. એક એલિમેન્ટ એટલે આખો એક ઓબ્જેક્ટ. તમને કદાચ પ્રશ્ન થાય કે આની અંદર તો 3 એલિમેન્ટ છે, 3 ડેટા મેમ્બર છે, 3 અલગ અલગ વેલ્યુ છે, પણ જ્યારે આપણે આની વાત કરીએ છીએ કે આવો એક એલિમેન્ટ, આવો એટલે કેવો, તો સ્ટ્રક્ટ માય સ્ટ્રક્ટ, એટલે કે માય સ્ટ્રક્ટ નામનું જે આપણે સ્ટ્રક્ચર બનાવ્યું છે એ સ્ટ્રક્ચરનો જે ઓબ્જેક્ટ છે એવા કેટલા, તો એવો તો આપણે એક જ એલિમેન્ટ, એવો તો આપણે એક જ ઓબ્જેક્ટ રીડ કરાવવો છે, એટલા માટે અહીંયા આપ્યું છે 1. અને છેલ્લું છે શેમાંથી રીડ કરાવવો છે, તો FP1 કે જે આપણા ફાઇલનો પોઇન્ટર છે એમાંથી આપણે રીડ કરાવવો છે. તો જ્યારે આ લાઇન એક્ઝિક્યુટ થશે, એફ રીડ ફંક્શન એક્ઝિક્યુટ થશે, ત્યારે જે ડેટા પડ્યો છે ફાઇલની અંદર એ ડેટા રીડ થઈ અને એ ડેટા છે એ માય રીડ ઓબ્જેક્ટ નામના ઓબ્જેક્ટની અંદર એપ્રોપ્રિએટલી સેવ થઈ જશે. અહીંયા પણ આપ જોઈ શકો છો કે એફ રીડની આગળ આપણે કોઈ અસાઇનમેન્ટ ઓપરેટર નથી વાપર્યું અને કોઈ વેરિયેબલ પણ નથી વાપર્યો, કારણ કે જરૂરી નથી કે વાપરવો જ. તમારે અલગ રીતે આ બતાવવું હોય કે કેટલો ડેટા રીડ થયો છે તો આપણે વાપરી શકીએ, જે આપણે આગલા પ્રોગ્રામની અંદર જોયું હતું, પણ અહીંયા આપણે નથી બતાવવું એટલા માટે આપણે નથી વાપર્યું. હવે જે ડેટા રીડ થયો છે એ પ્રોપરલી આપણે ડિસ્પ્લે પણ કરાવવો છે કોન્સોલની ઉપર, એટલા માટે માય રીડ ઓબ્જેક્ટ ડોટ નેમ, માય રીડ ઓબ્જેક્ટ ડોટ રોલ નંબર અને માય રીડ ઓબ્જેક્ટ ડોટ પર્સન્ટેજ. તો આવી રીતે આપણે 3 એલિમેન્ટ નેમ, રોલ નંબર અને પર્સન્ટેજ આપણે સેપરેટલી એ સ્ક્રીન ઉપર પ્રિન્ટ કરાવી દીધા છે. તો હવે આપણે જોઈએ કે જ્યારે આઉટપુટ આનું આવશે ત્યારે આ રીતનું આઉટપુટ આપણે સ્ક્રીન ઉપર જોઈ શકીશું, કોન્સોલ ઉપર જોઈ શકીશું. નેમ ABC સ્પેસ XYZ, રોલ નંબર 1 અને પર્સન્ટેજ 89.339996. હવે આપણને કદાચ થશે, જો તમને યાદ હોય તો આપણે તો સેવ શું કર્યું હતું 89.34, પણ તમે સૌ જાણો છો એ પ્રમાણે જ્યારે ફ્લોટિંગ પોઈન્ટ નંબરને આપણે સેવ કરીએ છીએ ત્યારે એનું ડેટા આવી જ રીતે સેવ થાય છે, કારણ કે એનું ડેટા મેમરી બેઝડ સેવ થાય છે. એટલા માટે 89.34 ભલે આપણે લખ્યું, પણ સિસ્ટમ એને સેવ કઈ રીતે કર્યો છે 89.339996. એટલા માટે જ્યારે રીડ થશે ત્યારે આવી રીતે રીડ થશે અને આપણને આ ફોર્મની અંદર દેખાશે. તો આવી રીતે એફ રીડ ફંક્શનની મદદથી આપણે જે સ્ટ્રક્ચરનો ઓબ્જેક્ટ છે એ પણ રીડ કરી શકીએ છીએ. હવે આગળ જઈએ તો બીજા કેટલાક ફંક્શન ફાઇલ મેનેજમેન્ટની અંદર ઉપયોગી છે કે જે આપણે અત્યાર સુધી ફંક્શન્સ જોયા સિક્વન્શિયલ સ્કેનિંગ માટેના, એટલે કે સિક્વન્શિયલ રાઇટિંગ, સિક્વન્શિયલ રીડિંગ, એફ પ્રિન્ટએફ, એફ સ્કેનએફ, કે જેની અંદર ઇન અ સિંગલ સ્ટેટમેન્ટ એક જ એક્ઝિક્યુશનથી, એક જ ફંક્શનની મદદથી એક જ વખતમાં આપણે અલગ અલગ પ્રકારનો ડેટા ફેચ કરી શકીએ છીએ. ત્યાર પછી આપણે જોયું ઇન્ટીજર ડેટા રીડ કરવા માટે, રાઇટ કરવા માટે અલગ અલગ ફંક્શન્સ છે. તો જેટલા પણ કંઈ ફંક્શન્સ અત્યાર સુધી આપણે જોયા છે એ ફંક્શનની અંદર જ્યારે આપણે કામ કરતા હોઈએ, એ ફંક્શનની મદદથી જ્યારે આપણે કામ કરતા હોઈએ ત્યારે આ કેટલાક ફંક્શન છે જે આપણને એની સાથે સાથે આપણી જરૂરિયાત પ્રમાણે ઉપયોગી થઈ શકે છે. એટલા માટે આ ફંક્શનને પણ અત્યારે આપણે સમજી લઈએ. તો પહેલો ફંક્શન છે એપસીક. એપસીક ફંક્શનનું કામ શું છે? તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ પ્રમાણે એપસીક ફંક્શનનું કામ છે મૂવ્સ ધ ફાઇલ પોઇન્ટર ટુ સ્પેસિફિક લોકેશન. એટલે કે આપણે એને સમજીએ. ધારો કે મારી પાસે આ ફાઇલ છે, એનું નામ આપણે આપી દઈએ માય ફાઇલ .txt. અત્યારે આપણે સિમ્પલ ટેક્સ્ટ ફાઇલ સમજીએ, કારણ કે આપણે એને સારી રીતે સમજી શકીશું. એમાં મેં લખ્યું છે ABCDEF GH, આવું કંઈક આપણે લખેલું છે. અને આપણે સૌ જાણીએ છીએ છેલ્લો જે કેરેક્ટર છે ફાઇલ જ્યાં પતે છે તે કેરેક્ટરને આપણે સ્પેસિફિકલી શું કહીએ છીએ? એન્ડ ઓફ ફાઇલ. તો જ્યારે કોઈ પણ ફાઇલ રીડ મોડની અંદર કે રાઇટ મોડની અંદર ઓપન થાય છે ત્યારે હંમેશા ફાઇલનો પોઇન્ટર ક્યાં હોય છે? પહેલી લોકેશન ઉપર. ફાઇલ પોઇન્ટર પોઇન્ટ્સ ટુ ધ ફર્સ્ટ લોકેશન. તો પહેલી લોકેશન ઉપર ફાઇલ પોઇન્ટર છે તે હશે. હવે જ્યારે આપણે ફાઇલની અંદરથી
ડેટાને રીડ કરીએ છીએ, જ્યારે આપણે ફાઇલમાંથી એક એક કેરેક્ટર વાંચીએ છીએ, ત્યારે ઓટોમેટિક આપણને ખ્યાલ છે એ પ્રમાણે ફાઇલ પોઇન્ટર છે એ શું થતું જશે, એક એક કેરેક્ટર વંચાતું જશે, એટલે ફાઇલ પોઇન્ટર એની જાતે ઇન્ક્રીમેન્ટ થતું જશે, વધતું જશે. એટલે કે નેક્સ્ટ કેરેક્ટર ઉપર, નેક્સ્ટ કેરેક્ટર ઉપર, નેક્સ્ટ કેરેક્ટર ઉપર એની જાતે જશે. એમાં આપણે ઇન્ક્રીમેન્ટ કરાવવું પડતું નથી. જ્યારે રાઇટ કરીએ છીએ ત્યારે પણ ફાઇલ પોઇન્ટર છે પહેલી લોકેશન ઉપર હશે, અને જેવું પહેલો એલિમેન્ટ આપણે રાઇટ કરીશું એટલે તરત જ નેક્સ્ટ લોકેશન ઉપર ફાઇલ પોઇન્ટર એની જાતે જતું રહેશે. એટલે કે ફાઇલ પોઇન્ટરની જે લોકેશન છે, ફાઇલ પોઇન્ટરનું જે ઇન્ક્રીમેન્ટ છે, ફાઇલ પોઇન્ટરની જે પોઝિશન છે, એ સિસ્ટમ પોતાની જાતે જ અપડેટ કરે છે. હવે એવી કોઈ રિક્વાયરમેન્ટ છે કે આપણે સિક્વન્શિયલ રીડિંગ નથી કરવું. સિક્વન્શિયલ રીડિંગ નથી કરવું એનો મતલબ એવો થયો કે અહીંયા ABCD જો હું સિક્વન્શિયલ સળંગ એક સાથે રીડ કરું ડેટા એક પછી એક, તો અહીંયા જ્યારે હું રીડ કરીશ તો સૌથી પહેલાં A આવશે, ત્યાર પછી B આવશે, પછી C આવશે, પછી D આવશે. પણ મારે એવું કરવું છે કે મારે A રીડ કરવો છે, ત્યાર પછી મારે BC રીડ નથી કરવા, સ્કીપ કરી દેવા છે, એટલે કે છોડી દેવા છે, સીધું D રીડ કરવું છે. પછી EF નથી કરવા, સીધું G રીડ કરવું છે. એટલે કે એક આપણે પેટર્ન રીડ કરવી છે કે જેની અંદર મારે પહેલો કેરેક્ટર રીડ કરવો છે, પછી ધારો કે ત્રીજો કેરેક્ટર કરવો છે, પછી પાંચમો કરવો છે, પછી સાતમો કરવો છે. એટલે કે વચ્ચેના જે કેરેક્ટર્સ છે એ મારે સ્કીપ કરી દેવા છે. તો જ્યારે આવા પ્રકારની રિક્વાયરમેન્ટ આપણી પાસે હોય ત્યારે આપણે કોનો ઉપયોગ કરી શકીએ છીએ? fseek ફંક્શનનો ઉપયોગ કરી શકીએ છીએ. કારણ કે fseek ફંક્શન છે એ ફાઇલ પોઇન્ટરને તમારી રિક્વાયરમેન્ટ પ્રમાણે પર્ટિક્યુલર લોકેશન ઉપર સેટ કરી શકશે. તો fseek પોઇન્ટરની અંદર જોઈ લઈએ કેટલા પેરામીટર છે. સૌથી પહેલો પેરામીટર છે એ છે ફાઇલ પોઇન્ટર, એટલે કે કઈ ફાઇલની અંદર તમારે ફાઇલ પોઇન્ટરને પોતાની રીતે સેટ કરવો છે. એટલે કે ફાઇલ પોઇન્ટર અહીંયા આવી જશે. ત્યાર પછી બીજું છે એ છે ઓફસેટ, કે જેનું ડેટા ટાઈપ અહીંયા છે લોંગ, એટલે કે લોંગ ઇન્ટીજર. બીજા શબ્દોમાં કહીએ તો એ પૂર્ણાંક સંખ્યા હશે. આપણે આ કિસ્સાની વાત કરીએ કે પહેલો રીડ કરવો છે, બીજો નથી કરવો, ત્રીજો કરવો છે, ચોથો નથી કરવો, પાંચમો કરવો છે. એટલે એક પછી એક ઓલ્ટરનેટ આપણે કરવા છે. એટલે વચ્ચેથી એક એક એલિમેન્ટનો એરે છે, એક એક એલિમેન્ટ છે આપણે સ્કીપ કરી દેવો છે, છોડી દેવો છે. તો એના માટે ઓફસેટની વેલ્યુ શું આપી દઈશું? 1. તો ઓફસેટની વેલ્યુ જ્યારે 1 આપીશું એનો મતલબ એવો થશે કે એક રીડ કરશે, પછી એક છોડી દેશે, પછી બીજો રીડ કરશે, પછી છોડી દેશે, એમ કરતાં કરતાં આગળ વધશે. એટલે કે ઓફસેટની વેલ્યુ આપણે આ રીતે આપવી પડશે. ત્યાર પછી આવે છે ઓરિજિન. ઓરિજિન એટલે શું? જે ઓફસેટની વેલ્યુ તમે આપી રહ્યા છો એ કોના રેફરન્સમાં આપી રહ્યા છો? તો 3 પરિસ્થિતિ છે. તો અહીંયા આપણી સમક્ષ દેખાય છે 3 વેલ્યુ: seek_set, seek_cur અને seek_end. એનો મતલબ શું થાય છે? seek_setનો મતલબ થાય છે કે જે પણ કંઈ ઓફસેટની વેલ્યુ તમે આપી છે એ સ્ટાર્ટિંગ ઓફ ધ ફાઇલથી આપી છે. એટલે ધારો કે હું લખું fseek, અહીંયા લખું fp, એટલે કે ફાઇલ પોઇન્ટર મારું, પછી હું આપું 1 અને પછી હું આપું seek_set. તો એનો મતલબ શું થશે કે મારે મારો ફાઇલ પોઇન્ટર છે ક્યાં સેટ કરવું છે? તો ફ્રોમ ધ સ્ટાર્ટિંગ ઓફ ધ ફાઇલ ફર્સ્ટ લોકેશન. ફાઇલની શરૂઆતથી પહેલી લોકેશન ઉપર મારે મારા ફાઇલ પોઇન્ટરને સેટ કરવો છે. તો આવી રીતે કોના રેફરન્સથી? ઓફસેટની વેલ્યુ 1 કે એક નંબર ઉપર, પણ ક્યાંથી? તો seek_setનો મતલબ થાય છે સ્ટાર્ટિંગથી. હવે ધારો કે બીજું પેરામીટર છે એ છે seek_cur, એટલે કે છેલ્લા પેરામીટરની બીજી એક વેલ્યુ જે શક્ય છે એ છે seek_cur. એટલે કે તમે જે ઓફસેટની વેલ્યુ આપી રહ્યા છો એ ઓફસેટની વેલ્યુ ક્યાંથી? તો અત્યારે જે ફાઇલ પોઇન્ટરની વેલ્યુ છે ત્યાંથી. એનો મતલબ એવો થાય કે જેવી હું પહેલી વેલ્યુ મેં રીડ કરી લીધી, એટલે ફાઇલ પોઇન્ટર અત્યારે ક્યાં આવી ગયું? નેક્સ્ટ લોકેશન ઉપર. હવે હું સીક કરવા માગું છું, એટલે એક એલિમેન્ટ હું છોડવા માગું છું. ક્યાંથી? તો અત્યારની પોઝિશનથી. તો અત્યારની પોઝિશનથી હું છોડીને ક્યાં સેટ કરીશ? તો નેક્સ્ટ ઉપર, એટલે કે હું એને સેટ કરીશ અહીંયા C ઉપર. પછી ફરીથી જ્યારે આ એક્ઝિક્યુટ થશે તો
શું કરશે, રીડ થઈ ગયું આ એલિમેન્ટ એટલે ફાઇલ પોઇન્ટર નેક્સ્ટ ઉપર જતું રહ્યું હશે. હવે એ સ્કીપ કરશે, ક્યાંથી, અહીંયાથી એક એલિમેન્ટ એટલે આ ડીને સ્કીપ કરી દેશે અને નેક્સ્ટ એલિમેન્ટ ઉપર સેટ કરી દેશે. તો આવી રીતે કરંટ ફાઇલની પોઝિશન સાથે ઓફસેટને જોડી અને એ પ્રમાણે ફાઇલ પોઇન્ટરને સેટ કરશે. જ્યારે પહેલાંમાં શું થતું હતું કે હંમેશા આના રેફરન્સમાં જ જોઈએ, ફાઇલના શરૂઆતમાં, કે શરૂઆતમાં 1 છે તો ગમે એટલી વાર તમે આ લખેલું હશે, આ સ્ટેટમેન્ટ ગમે એટલી વાર એક્ઝિક્યુટ કરશો, એ દરેક વખતે ફાઇલ પોઇન્ટરની લોકેશન ક્યાં સેટ કરશે, પહેલા ઇન્ડેક્સ ઉપર, એટલે કે પહેલા લોકેશન ઉપર જ સેટ કરશે. કેમ? કારણ કે તમે શું કહો છો એને, seek_set, એટલે કે શરૂઆતથી લઈને પહેલા એલિમેન્ટ ઉપર. જ્યારે બીજામાં શું થઈ ગયું, seek_current નો મતલબ અત્યારે જે ફાઇલ પોઇન્ટરની પોઝિશન છે ત્યાંથી લઈને પહેલો એલિમેન્ટ, એટલે આ રીતે આ ચેન્જ આવશે. અને છેલ્લો પોસિબલ વેલ્યુ છે એ છે seek_end, એટલે કે એન્ડ ઓફ ફાઇલથી, એટલે કે અહીંયાથી છેલ્લેથી પહેલી વેલ્યુ. આપણે કહીએ ને પહેલાંથી પહેલી અને છેલ્લેથી પહેલી, તો આ પહેલાંથી પહેલીની વાત છે. જ્યારે હું આવું લખીશ seek_end અહીંયા, તો એનો મતલબ થશે છેલ્લેથી પહેલી. તો આવી રીતે આ ઇન્ટીજર ઓરિજિન જે લખ્યો છે ત્રીજો પેરામીટર, એ ત્રીજા પેરામીટરની અંદર આપણે આ ત્રણમાંથી કોઈ એક વેલ્યુ આપવી પડશે, જેનો મતલબ થાય છે શરૂઆતથી, બીજાનો મતલબ થાય છે અત્યારે જે ફાઇલ પોઝિશન છે ત્યાંથી, અને ત્રીજાનો મતલબ થાય છે છેલ્લેથી. આ ત્રણેય કોના રેફરન્સમાં આવશે? ઓફસેટ. આ ઓફસેટ છે આ ત્રણેયના રેફરન્સની અંદર આવશે. તો આવી રીતે આપણે fseek ફંક્શન છે એ કોઈ પર્ટિક્યુલર લોકેશન ઉપર ફાઇલ પોઇન્ટરને સેટ કરવા માટે વાપરી શકીશું. ત્યાર પછીની વાત આવે છે ftel. નામ જ છે એનું ftel, ટેલ એટલે કહેવું. તો શું કહેશે? તો ftel ફંક્શન આપણને અત્યારની ફાઇલ પોઇન્ટરની પોઝિશન કહેશે. સમજવા માટે આપણે જોઈએ તો ધારો કે હું અહીંયા A, B, C અને D લખું છું. તો સૌથી પહેલાં મેં ફાઇલ જસ્ટ ઓપન જ કરી છે, તો આપણને સૌને ખ્યાલ છે કે ફાઇલ ઓપન કરીશું ત્યારે ફાઇલ પોઇન્ટર ક્યાં હશે? પહેલી લોકેશન ઉપર. એ વખતે હું જો આવું લખું ftel fp, જો મારા ફાઇલ પોઇન્ટરનું નામ fp હોય તો જ્યારે હું ftel fp લખીશ તો એ મને શું રિટર્ન કરશે? એ મને 1 રિટર્ન કરશે, એટલે કે પહેલી ઇન્ડેક્સ ઉપર મારું છે. અને આપણે જાણીએ છીએ ઇન્ડેક્સ 0થી રિપ્રેઝન્ટ થાય છે, તો કદાચ આ કેસની અંદર ftel આપણને 0 પણ રિપ્રેઝન્ટ કરે, એટલે કે પહેલી લોકેશન ઉપર છે. હવે જે હું આ કેરેક્ટર રીડ કરી લઈશ એટલે ઓટોમેટિકલી ફાઇલ પોઇન્ટર ક્યાં આવી જશે? નેક્સ્ટ લોકેશન ઉપર. પછી હું જ્યારે પ્રિન્ટ કરીશ તો આપણને આ શું આપી દેશે કે ભાઈ એ પોઝિશન નંબર 2 ઉપર છે. આને રીડ કરી લેશ એટલે ઓટોમેટિક ક્યાં આવી જશે? ત્રીજા ઉપર. તો હવે પોઝિશન નંબર શું આપી દેશે? 3. તો જેમ જેમ ફાઇલ પોઇન્ટરની પોઝિશન બદલાતી જશે અને ftelની મદદથી આપણે જો એ પોઝિશન પ્રિન્ટ કરાવતા જઈએ તો એ આપણને ફાઇલ પોઇન્ટરની કરંટ પોઝિશન છે એ રિટર્ન કરશે. એટલે કે ftelની રિટર્ન ટાઈપ શું થઈ ગઈ? પૂર્ણાંક સંખ્યા, એટલે કે ઇન્ટીજર ટાઈપ આપણે કહી શકીએ. તો આવી રીતે આ ftel ફંક્શન એ આપણને ફાઇલ પોઇન્ટરની કરંટ લોકેશન વિશેની માહિતી આપશે. અને છેલ્લું જે અહીંયા ફંક્શન આપેલું છે એ ફંક્શન છે રિવાઇન્ડ. ઘણી વખતે આપણે એવી રિક્વાયરમેન્ટ હોય કે આ એક ફાઇલ છે, એ ફાઇલને આપણે રીડ કરતાં આગળ જઈ રહ્યા છીએ. હવે એક પ્રકારનું રીડિંગ મારે થઈ ગયું. હવે ફરીથી આ ફાઇલને મારે રીડ કરવી છે અને બીજું કંઈક એમાંથી ગોતવું છે. જેમ કે સમજવા માટે આ એક એક્ઝામ્પલ લઈએ. આની અંદર મેં લખેલું છે ધીસ ઇઝ પ્રોગ્રામ. હવે મારે એવું સર્ચ કરવું છે કે આની અંદર ઇઝ નામનો કીવર્ડ છે, સાથે સાથે મારે એવું પણ સર્ચ કરવું છે મારે આની અંદર આખી ફાઇલમાં નોટ નામનું કીવર્ડ છે. આ બંને સબસ્ટ્રિંગ એ મારે ફાઇલની અંદર છે કે નહીં એ સર્ચ કરવું છે, ચેક કરવું છે. તો સૌથી પહેલાં આપણે શું કરીશું? પહેલો એક કીવર્ડ લઈશું અને એ કીવર્ડને આખી ફાઇલમાં આપણે સર્ચ કરવો છે, એટલે સર્ચ કરતા જઈશું. રીડ કરીશું કેરેક્ટર અથવા તો રીડ કરીશું આપણે આખો વર્ડ રીડ કરી આપણે કમ્પેર કરતા જઈશું.
તો આવું રીડિંગ ક્યાં સુધી કરીશું? એન્ડ ઓફ ફાઇલ સુધી. ક્યાં સુધી આપણે રીડ કરીશું? એન્ડ ઓફ ફાઇલ. કારણ કે આખી ફાઇલમાં આપણે ચેક કરવાનું છે કે ઇઝ નામનો વર્ડ છે કે નહીં. એટલે એન્ડ ઓફ ફાઇલ સુધી આપણે પહોંચી ગયા. અહીંયા સુધી આપણે પહોંચી ગયા. હવે જ્યારે આપણે નેક્સ્ટ કેરેક્ટર એટલે કે નેક્સ્ટ વર્ડ જ્યારે આપણે સર્ચ કરવો છે ત્યારે ઓલરેડી એન્ડ ઓફ ફાઇલ સુધી તો પહોંચી જ ગયા છીએ. તો હવે કંઈ રીડ કરવાનું થશે તો હવે આગળ તો રીડ થવાનું નથી, કારણ કે ફાઇલ પોઇન્ટર ઓટોમેટિકલી આગળ જશે, પણ અત્યારે ઓલરેડી એન્ડ ઓફ ફાઇલ છે તો એનાથી આગળ તો જવાનું નથી. તો એ વખતે જ્યારે આપણે નવેસરથી નવા વર્ડ માટે સર્ચ કરવું છે તો આપણું આ ફાઇલ પોઇન્ટરને પાછો આપણે ક્યાં પહોંચાડી દેવો પડશે? ઇનિશિયલ લોકેશન ઉપર. જે શરૂઆત છે ફાઇલની ત્યાં આપણે પહોંચાડી દેવો પડશે. તો એના માટેનું ફંક્શન છે રિવાઇન્ડ. જેમ ઘણા વર્ષો પહેલાં જે કેસેટ વપરાતી હતી ટેપ રેકોર્ડની અંદર, એની અંદર આપણે રિવાઇન્ડ કરતા હતા એટલે ફરીથી પાછો એ ટ્રેક અથવા એ ગીત અથવા એ ભજન એ ફરીથી વાગે. રિવાઇન્ડ કરીએ એટલે પાછું જાય. એવી રીતે અહીંયા ફાઇલ છે એ ફાઇલ પોઇન્ટર વાંચતા આગળ જતું રહ્યું છે અથવા તો લખતા આગળ જતું રહ્યું છે. એ ફાઇલ પોઇન્ટરને ફરીથી આપણે પાછું ઇનિશિયલ લોકેશન ઉપર લાવવું છે તો એના માટેનું ફંક્શન છે રિવાઇન્ડ. અને એમાં એક જ પેરામીટર છે, એ પેરામીટર છે ફાઇલ પોઇન્ટર. રિવાઇન્ડ કરવું છે પણ કઈ ફાઇલને રિવાઇન્ડ કરવું છે તો એના માટે આપણે ત્યાં આપીશું ફાઇલ પોઇન્ટર. આ ત્રણેય જે ફંક્શન આપણે શીખ્યા, સમજ્યા, એને આપણે વધારે સારી રીતે સમજવા માટે એક પ્રોગ્રામ જોઈએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણી સમક્ષ એક પ્રોગ્રામ છે. સૌથી પહેલાં તો આપણે એક ફાઇલ પોઇન્ટર લઈ લીધો છે, ત્યાર પછી કેરેક્ટર આપણે લઈ લીધો છે કારણ કે આપણે ફાઇલમાંથી ડેટાને રીડ કરાવવો છે અને ટેક્સ્ટ ફાઇલ છે એટલા માટે જે પણ કંઈ રીડ થશે કેરેક્ટરના ફોર્મની અંદર હશે. અને સિક્વન્શિયલી એક કેરેક્ટર રીડ આપણે કરીએ છીએ એટલા માટે કેરેક્ટર નામનો એક વેરિયેબલ આપણે લઈ લીધો છે. પોઝિશન, ઇન્ટીજર પોઝિશન આપણે લઈ લીધું છે. ઇન્ટીજર પોઝિશનની વેલ્યુ આપણે અત્યારે 0 રાખી છે એટલે કે ફર્સ્ટ પોઝિશન રાખી છે. ફાઇલને આપણે ઓપન કરી દઈએ છીએ. કયા મોડમાં ઓપન કરીએ છીએ? રીડ મોડમાં. અહીંયા એક્સપ્લિસિટલી આપણે આર જ લખવું પડશે કારણ કે આપણી જે ફાઇલ છે એ ટેક્સ્ટ ફાઇલ છે. ત્યાર પછી આપણે વેલિડેશન કરી દીધું કે ફાઇલ પ્રોપરલી ઓપન થઈ છે કે નહીં. હવે આપણે આ ફાઇલમાંથી ડેટાને રીડ કરવો છે. તો અહીંયા જે આપણી સામે ફાઇલ છે, જે ફાઇલની અંદર આપણે ઓપરેશન કરવા જઈ રહ્યા છીએ, એ ફાઇલની અંદર ડેટા શું લખેલો છે? તો એ ફાઇલની અંદર ABCD EF GHIJKLM N આવી રીતનો ડેટા લખેલો છે. હવે જ્યારે આપણે ફાઇલને ઓપન કરીએ છીએ ત્યારે આપણને ખબર છે કે ફાઇલ પોઇન્ટર કઈ લોકેશન ઉપર હશે? ફર્સ્ટ લોકેશન ઉપર હશે. આપણે આ ફંક્શન ભણી ગયા છીએ પહેલાં F get C. ગેટ એટલે લેવું, સી એટલે કેરેક્ટર. એક કેરેક્ટર આપણે ફાઇલમાંથી રીડ કરાવવો હોય એના માટેનું આ ફંક્શન છે. શેમાંથી રીડ કરાવીશું? ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરમાંથી, એટલે કે આ ફાઇલમાંથી રીડ કરાવીશું. હવે સૌથી પહેલાં તો એફ ગેટ સી ફાઇલ એક કેરેક્ટર રીડ કરશે. કયો કેરેક્ટર રીડ કરશે? તો આપણે સૌ જાણીએ છીએ ફાઇલ પોઇન્ટર જે જગ્યાએ હોય એ જ કેરેક્ટર રીડ થાય. અને કેરેક્ટર સેવ શેમાં થશે? CH નામના વેરિયેબલની અંદર સેવ થશે. તો અહીંયાથી અત્યારે એ, કારણ કે ફાઇલ પોઇન્ટર પહેલી લોકેશન ઉપર છે એટલે એ છે એ રીડ થઈ ગયું. જેવું એ રીડ થઈ ગયું એટલે તમારું ફાઇલ પોઇન્ટર હવે કઈ પોઝિશન ઉપર જતું રહ્યું? ઓટોમેટિકલી એ જતું રહ્યું B ઉપર. હવે આ ડેટા રીડ કર્યો છે, આપણે કન્ડિશન ચેક કરીએ છીએ કે અત્યારે જે ડેટા રીડ થયો છે એ તો એ છે, એન્ડ ઓફ ફાઇલ છે નથી. તો એ ઇઝ નોટ ઇક્વલ્સ ટુ એન્ડ ઓફ ફાઇલ એટલે કન્ડિશન ટ્રુ થઈ. તો આપણે હવે બતાવીશું કે કઈ પોઝિશન ઉપર? તો F10નો આપણે અહીંયા ઉપયોગ કરી દીધો. F10 અત્યારે આપણને શું આપશે? કરંટ ફાઇલની પોઝિશન આપશે. તો કરંટ ફાઇલની પોઝિશન છે F10. એની મદદથી આપણને ખ્યાલ આવશે કે ભાઈ અત્યારે આ પોઝિશન ઉપર, અને ત્યાર પછી આપણે પ્રિન્ટ કરીએ છીએ %C એટલે કે જે કેરેક્ટર આપણે રીડ કર્યો છે એ. તો અત્યારે અહીંયા ફાઇલ પોઇન્ટર ઓલરેડી ઇન્ક્રીમેન્ટ થઈ ગયો છે એટલે અહીંયા આઉટપુટમાં શું બતાવશે? 1 અને એ બતાવશે. 1 કેમ બતાવશે? કારણ કે ઇન્ડેક્સ સ્ટાર્ટ્સ ફ્રોમ 0. ફાઇલ પોઇન્ટરની જે ઇન્ડેક્સ છે 0થી ચાલુ થાય છે. 0 ઉપરનો ડેટા ઓલરેડી રીડ થઈ ગયો છે એટલે ફાઇલ ઓટોમેટિકલી ફાઇલ પોઇન્ટર છે નેક્સ્ટ એલિમેન્ટ ઉપર જતો રહ્યો છે, નેક્સ્ટ એડ્રેસ ઉપર જતો રહ્યો છે. એટલા માટે નેક્સ્ટ ઇન્ડેક્સ છે 1, તો અહીંયા 1 બતાવશે.
અને કયો કેરેક્ટર રીડ થયો છે એ, એટલા માટે આપણે 1 અને એ. અને આપણે એને એટલા માટે 1 રહેવા દીધો છે. આમ તો એકચ્યુઅલી એ 0th ઇન્ડેક્સ પર હતો, પણ આપણે 1 એટલા માટે રહેવા દીધો છે કે કોઈ પણ વ્યક્તિ આ ફાઇલ વાંચતું હોય તો આપણે એને પૂછીએ કે પહેલો કેરેક્ટર કયો છે, તો એ, એટલા માટે આપણે એને રહેવા દીધું છે 1 અને સામે એ. હવે આપણે શું કરીએ છીએ, સિક કરીએ છીએ. સિકની અંદર સૌથી પહેલાં જોઈ લો આપણે ઓરિજિન શું આપ્યું છે, એટલે કોના રેફરન્સમાં સિક કરીએ છીએ, તો સિક અંડરસ્કોર CUR લખ્યું છે. એનો મતલબ થાય કે હું કરંટ ફાઇલ પોઇન્ટરની રેફરન્સમાં સિક કરું છું. એટલે કે ઓફસેટની વેલ્યુ આપી દીધી છે આપણે 1, એટલે એક એલિમેન્ટને આપણે સ્કીપ કરવો છે. એટલે કે ફાઇલ પોઇન્ટરને આપણે હવે એક એલિમેન્ટ એડવાન્સ લઈ જવો છે. ક્યાંથી એડવાન્સ લઈ જવો છે, અત્યારે છે ત્યાંથી. એટલે અત્યારે ક્યાં છે, તો એ બી ઉપર છે. અને એફ સિકમાં આપણે કહીએ છીએ કે ઓફસેટની વેલ્યુ 1 છે, અત્યારે ફાઇલ પોઇન્ટર જ્યાં છે ત્યાંથી 1, એટલે નેક્સ્ટ એલિમેન્ટ, એટલે કે હવે ક્યાં આવી ગયો, સી ઉપર. તો હવે તમે અત્યારે બીને રીડ નથી કર્યો હજી, છતાં પણ તમારો ફાઇલ પોઇન્ટર ક્યાં આવી ગયું, સી ઉપર, એને બીને સ્કીપ કરી દીધો. તો આવી રીતે રીડિંગ અથવા રાઇટિંગ વગર પણ આપણે ફાઇલ પોઇન્ટરને કોઈ પર્ટિક્યુલર પોઝિશન ઉપર લઈ જવો છે, તો આવી રીતે આપણે સિક કરીને લઈ જઈ શકીશું. તો મેં અહીંયા સિક અંડરસ્કોર કરંટ કર્યું હતું, એટલા માટે અત્યારે જે ફાઇલ પોઇન્ટરની પોઝિશન હતી એના રેફરન્સમાં એને નેક્સ્ટ એલિમેન્ટ ઉપર, નેક્સ્ટ પોઝિશન ઉપર એ ફાઇલ પોઇન્ટરને સેટ કરી દીધો. કારણ કે આપણે નેક્સ્ટ એલિમેન્ટ કેમ, કારણ કે અહીંયા વેલ્યુ આપી છે 1. ધારો કે અહીંયા વેલ્યુ મેં 2 આપી હોત અથવા તો વેલ્યુ મેં 5 આપી હોત, તો કરંટ પોઝિશનના રેફરન્સમાં 5 એલિમેન્ટ પછી એને સેટ કરે. તો એ પ્રમાણે આપણે અહીંયા એફ સિકનો ઉપયોગ કર્યો. તો F12નો પણ ઉપયોગ કર્યો, એફ સિકનો પણ ઉપયોગ કર્યો. તો આ રીતે આપણું આખું લૂપ એક્ઝિક્યુટ થશે. તો જોઈએ તો શું પ્રિન્ટ થવું જોઈએ, તો સૌથી પહેલાં તો એ પ્રિન્ટ થશે. ત્યાર પછી બી છે એ અહીંયાથી સ્કીપ થઈ ગયું, એટલે નેક્સ્ટ શું પ્રિન્ટ થવું જોઈએ, સી પ્રિન્ટ થવું જોઈએ. સી પ્રિન્ટ થયું પછી ડી સ્કીપ થઈ ગયું, એટલે ઈ પ્રિન્ટ થવું જોઈએ. પછી જી પ્રિન્ટ થવું જોઈએ. આમ કરતાં કરતાં જ્યાં સુધી આપણી ફાઇલ ન પતે ત્યાં સુધી ઓલ્ટરનેટ કેરેક્ટર્સ છે એ ફાઇલમાંથી રીડ થવા જોઈએ. શેના લીધે, એફ સિક ફંક્શનના લીધે. અને એફ સિક ફંક્શનની અંદર આપણે ઓફસેટની વેલ્યુ 1 આપી છે, એટલા માટે ઓલ્ટરનેટ કેરેક્ટર આપે છે. હવે આ પ્રોગ્રામને થોડું આગળ લઈ જઈએ. હવે મેં વાપરી લીધું છે રિવાઇન્ડ, કારણ કે અહીંયા આપણે જોયું એ પ્રમાણે આ લૂપ ક્યારે પતશે, જ્યાં સુધી એન્ડ ઓફ ફાઇલ નહીં આવે ત્યાં સુધી લૂપ ફરશે. એટલે ધારો કે અહીંયા એન્ડ ઓફ ફાઇલ છે, તો જ્યારે એન્ડ ઓફ ફાઇલ પહોંચશે ત્યારે આ લૂપ પૂરું થશે. એટલે અત્યારે ફાઇલ પોઇન્ટરની પોઝિશન કઈ છે, એન્ડ ઓફ ફાઇલ. અત્યારે આપણું ફાઇલ પોઇન્ટર કોને પોઇન્ટ કરી રહ્યું છે, એન્ડ ઓફ ફાઇલ. પણ મારે આ ફાઇલને ફરીથી રીડ કરવી છે, ફરીથી મારે શરૂઆતથી આ ફાઇલને રીડ કરવી છે. તો એના માટે આપણે શું વાપરી લીધું, રિવાઇન્ડ. કઈ ફાઇલે રિવાઇન્ડ કરીશું, ફાઇલ નામના ફાઇલ પોઇન્ટરથી જે ફાઇલ રિફર થઈ રહી છે mytextfile.txt, એ ફાઇલને આપણે રિવાઇન્ડ કરીશું. એટલે હવે આ પોઇન્ટર પાછું જે છેલ્લે હતું ત્યાંથી ક્યાં આવી ગયું, પહેલા ઉપર. એટલે કે ફરીથી એને પોઇન્ટ કરી રહ્યું છે, એટલે કે પહેલા કેરેક્ટરને પોઇન્ટ કરી રહ્યું છે. હવે આપણે ફરીથી રીડિંગ ચાલુ કરીશું. તો ફરીથી જ્યારે રીડિંગ ચાલુ કરીએ તો અહીંયા આપણે કોડ જોઈ શકીએ છીએ. થોડી સરળતા રહે એના માટે ફરીથી આપણે ફાઇલના કન્ટેન્ટને લખી નાખીએ. આપણી ફાઇલ છે એની અંદર આપણે લખ્યું છે ABCDEFGHI, આવી રીતે આપણે ABCD લખેલી છે. રિવાઇન્ડ થઈ ગયું એટલે ફરીથી આપણું ફાઇલ પોઇન્ટર અહીંયા આવી ગયું છે. ફરીથી આપણે કેરેક્ટર રીડ કરી રહ્યા છીએ, એટલે કેરેક્ટર રીડ થઈ જશે એટલે CHની વેલ્યુ અત્યારે થઈ જશે A. અને આ રીડિંગ થઈ ગયું છે એટલે અત્યારે તમારો ફાઇલ પોઇન્ટર ઇન્ક્રીમેન્ટ થઈને કોને પોઇન્ટ કરે છે, બીને પોઇન્ટ કરે છે. હવે બીને પોઇન્ટ કરે છે. અહીંયા આપણે પોઝિશનની વેલ્યુ લીધી હતી 0. હવે અહીંયા આપણે પોઝિશનની વેલ્યુ શું કરી દીધી, પોઝિશનની વેલ્યુ 0 + 3, એટલે કે હવે પોઝિશનની વેલ્યુ કેટલી થઈ ગઈ, 3. અને આપણે અહીંયા સિક કરીએ છીએ, એટલે કે સેટ કરીએ છીએ. ક્યાં સેટ કરીએ છીએ, પોઝિશન ઉપર, એટલે કે 3 નંબરની પોઝિશન ઉપર. 3 નંબરની પોઝિશન એટલે ઓફસેટની વેલ્યુ તો પણ ક્યાંથી, તો અહીંયા આપણે જેમ કરંટ લીધું હતું, પણ અહીંયા આપણે શું લીધું, SET, એટલે કે
સ્ટાર્ટિંગ ઓફ ધ ફાઇલ. એટલે સ્ટાર્ટિંગ ઓફ ધ ફાઇલ એટલે કે ઇન્ડેક્સ નંબર 0 છે ત્યાંથી લઈને આપણે કઈ ઇન્ડેક્સ ઉપર સેટ કરવું છે, ત્રીજી ઇન્ડેક્સ ઉપર આપણે સેટ કરવું છે. 0થી લઈને એટલે કે સ્ટાર્ટિંગ ઓફ ધ ફાઇલથી લઈને આપણે ત્રીજી ઇન્ડેક્સ ઉપર સેવ કરવું છે. એટલા માટે હવે આ જે પોઇન્ટર છે એ પોઇન્ટર ક્યાં આવી જશે? ડી ઉપર આવી જશે. અને આવી રીતે આપણે નેક્સ્ટ ટાઈમ શું કરીશું? આ લૂપ પાછું ફરશે એટલે પાછું 3 પોઝિશન જે 3 છે 3 + 3 એટલે પોઝિશન હવે કેટલી થઈ ગઈ? 6 થઈ ગઈ. એટલે શરૂઆતથી લઈને ક્યાં પોઈન્ટ કરશે? 6 ઉપર પોઈન્ટ કરશે. એમ કરતાં કરતાં જ્યાં સુધી તમારી ફાઇલ નહીં પતે ત્યાં સુધી એ એન્ડ ઓફ ફાઇલ સુધી આખું લૂપ એક્ઝિક્યુટ થશે અને કેરેક્ટર રીડ કરશે. તો હવે આપણે જોઈએ કે જે આપણું આઉટપુટ આવે છે એ આઉટપુટ કઈ રીતનું આવે છે. તો આપણે અહીંયા જોઈ શકો છો. તમને સરળતા રહે એના માટે આપણે ફાઇલના કન્ટેન્ટ અહીંયા લખી પણ નાખીએ છીએ. A, B, C, D, E, F, G, H, I, જે આવી રીતે આપણે કન્ટેન્ટ હતા જ. તો પહેલી એલિમેન્ટ એને પ્રિન્ટ કર્યું. જ્યારે આની અંદર ઓફસેટની વેલ્યુ શું છે? 1. એટલે પછી એક એલિમેન્ટ સ્કીપ કરે છે એટલે પછી શું રીડ કર્યું? C રીડ કર્યું, પછી E રીડ કર્યું, પછી G રીડ કર્યું. આમ કરતાં કરતાં એન્ડ ઓફ ફાઇલ સુધી રીડ કર્યું. હવે આની જ્યારે વાત કરીએ છીએ આપણે પોઝિશન ઉપર સેટ કરીએ છીએ. તો પોઝિશન કઈ હતી? પોઝિશનની વેલ્યુ 0 હતી. તો 0 હતી એટલે 0 ઉપર એને A રીડ કરી દીધું. હવે ફાઇલ પોઇન્ટર પહોંચી ગયું છે B ઉપર કારણ કે રીડ થઈ ગયું છે. હવે આપણે એને શું કહીએ છીએ કે ભાઈ 0 + 3 એટલે ટોટલ વેલ્યુ થઈ ગઈ 3. પોઝિશન નંબર 3 ઉપર એને સેટ કરો. ક્યાંથી? શરૂઆતથી. તો શરૂઆતથી પોઝિશન નંબર 3 એટલે આ 0th પોઝિશન, આ ફર્સ્ટ પોઝિશન, આ સેકન્ડ પોઝિશન અને આ થર્ડ પોઝિશન. શરૂઆતથી લઈને થર્ડ પોઝિશન ક્યાં છે? આ છે. એટલે એને અહીંયા આપણું ફાઇલ પોઇન્ટર સેટ કરી દીધું અને પછી રીડિંગ થયું એટલે વેલ્યુ શું આવી ગઈ? ડી. હવે એ 3ની અંદર પાછા બીજા 3 એડ થશે એટલે 6. તો શરૂઆતથી લઈને 6th એલિમેન્ટ, એટલા માટે શરૂઆતથી લઈને 6th એલિમેન્ટ તો આ 4th, 5th અને 6th એલિમેન્ટ તો આવી ગયું G. આમ કરતાં કરતાં આપણે એન્ડ ઓફ ફાઇલ સુધી જઈ શકીએ છીએ. તો આ બંને ઓપ્શન કરંટ અને શરૂઆતથી લઈને પોઝિશન કઈ રીતે સેટ કરાય એ આપણે જોયું. તો આ એક જ પ્રોગ્રામની અંદર ftel, rewind અને fseek એ ત્રણેયનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ એ આપણે જોયું. હવે છેલ્લે આજે જે આપણે જોયું એની ખાલી સમરી જોઈ લઈએ. સૌપ્રથમ આપણે fwrite ફંક્શન જોયું કે જેની મદદથી આપણે બાઇનરી ફાઇલમાં ડેટા રાઇટ કરી શકીશું. ત્યાર પછી આપણે fread ફંક્શન જોયું કે જેની અંદર આપણે બાઇનરી ફાઇલમાં ડેટા એમાંથી રીડ કરી શકીશું. અને ત્યાર પછી આપણે fseek, ftel અને rewind એ ત્રણેય ફંક્શન જોયા કે જે ફંક્શનનો ઉપયોગ અગાઉ ભણેલા ફાઇલ મેનેજમેન્ટના જે ફંક્શન્સ છે એની સાથે આપણી જરૂરિયાત પ્રમાણે આપણે કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે fwrite, fread, ftel, fseek અને rewind આટલા ફંક્શન્સની માહિતી મેળવી. fread અને fwriteના ફંક્શનનો ઉપયોગ કરી આપણે બાઇનરી ફાઇલની અંદર ડેટાને રીડ રાઇટ કઈ રીતે કરી શકાય એનો કેટલોક ખ્યાલ પ્રાપ્ત કર્યો. અને સાથે સાથે fread અને સાથે સાથે ftel, rewind અને fseek એ ફંક્શનની મદદથી આપણે કેવી રીતે આપણી રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોગ્રામની અંદર લોજિક ડેવલપ કરી શકીએ એ પણ આજે આપણે શીખ્યા. હવે કેટલાક ફાઇલ મેનેજમેન્ટના જે ફંક્શન્સ છે એ આપણે આવતા લેક્ચરની અંદર શીખીશું.